શિષ્ય વૃંદને સત્ય ન સમજાવે તો સનાતન ધર્મની હાનિ થાય. સચિવ વૈદ ગુરુ તીન જો પ્રિય બોલહી ભય આસ, તો રાજ ધર્મ તન તીન કર બેગી હોહી નાશ. ત્રણ વસ્તુનો નાશ થાય. રાવણને આજ નીતિ સહાયક થઈ ગઈ. સચિવો રાવણની ખુશામત કરવા લાગ્યા. એ વખતે સજ્જન સચિવ માલ્યવંત આદિ એમણે સમજાવવાની કોશિશ કરી. રાવણ માન્યો નહીં. સભાને વિસર્જિત કરી. સંધ્યાના સમયે રાવણ ઘરે ગયો. મંદોદરી પગે લાગી અને રાવણને કહેવા લાગી, પતિદેવ, રામની સાથે વિરોધ ન કરો. તાસુ વિરોધ નહીં કીજીયા ભરતા, તાસુ વિરોધ નહીં કીજીય ભરતા, જો કરતા પાલક સંહરતા, જો કરતા પાલક સંહ. જે દુનિયાના કરતા છે, પાલન કરતા છે, સંહરતા છે, એની સાથે વિરોધ ન કરો. પતિદેવ, હજી બાજી બગડી નથી, સીતાજીને આપી દો. આ મંદોદરી કહેવા લાગી, રાવણે કહ્યું, મર્દની પત્ની થઈને શું મને ભય બતાવે. પત્નીને લઈ મનોરંજન માણવા માટે નૃત્યશાળામાં જતો રહ્યો. સંધ્યાનો સમય. લંકાના શિખર ઉપર ગંધર્વો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. રામજી સુબેલની તળેટીમાં. બધા મિત્રો ચારે બાજુ બેઠા છે. ભગવાને મિત્રોને પૂછ્યું કે ભાઈઓ, આકાશમાં ચંદ્રનો ઉદય થયો, ચંદ્રની અંદર કાળો ડાઘ છે, એનું કારણ શું? ભગવાને પોતાના સૈનિકોને પૂછ્યું. એક વ્યક્તિએ કહ્યું, મહારાજ, મને તો એમ લાગે છે કે ચંદ્રની અંદર ખાડા ટેકરા છે એટલે કાળો ડાઘ દેખાય. એક જણ કહે, નહીં મહારાજ, ચંદ્રમાં કાણું છે તેથી આકાશ દેખાય માટે કાળો ડાઘ દેખાય. એક જણ કહે, નહીં મહારાજ, ચંદ્ર એ ગુરુ પત્નીના ઉપર ખરાબ દ્રષ્ટિ કરેલી, એનું એને કલંક લાગ્યું એટલે કાળો ડાઘ છે. એક જણ કહે, નહીં, ચંદ્રને ક્ષયનો રોગ લાગુ પડ્યો છે અને ફેફસા ખલાસ થવાની તૈયારીમાં માટે કાળો ડાઘ છે. એક જણ કહે, નહીં, શંકર ભગવાને કામદેવને બાળ્યો ત્યારે અગ્નિની જ્વાળા કામદેવ ઉપર ગઈ અને ધુવાડો જટામાં ઉપર ગયેલો, એ ધુવાડો ચંદ્રને ચોંટી ગયો, ત્યારથી એને કાળો દાગ થઈ ગયો. કોઈ કહે, ચંદ્ર એની માતાને બહુ વાલો છે, એની માને વાલો પુત્ર હોય ને એને કોઈની નજર ન લાગે એટલે એની માએ એના કપાળમાં કાળું ટપકું કર્યું છે. પોતપોતાની રુચિ પ્રમાણે, પોતપોતાના મત પ્રમાણે બધાએ મંતવ્યો આપ્યા છે. હનુમાનજીને છેલ્લે પૂછ્યું કે તમારો શું મત? હનુમાનજીએ કહ્યું, મહારાજ માફ કરજો, મને તો બધા કરતા જુદું લાગે છે. શું? બોલે, ચંદ્રની અંદર કાળો દાગ છે એનું કારણ, મહારાજ, મને એમ લાગે કે ચંદ્ર તમારો ભક્ત છે અને તમે હંમેશા કહો છો કે હું ભક્તના હૃદયમાં નિવાસ કરું છું. બરાબર મહારાજ, આ બધાની રૂબરૂમાં કહું, મને માફ કરજો, તમારો રંગ કાળો છે એટલા માટે મને કાળો દાગ દેખાય. મને તો ચંદ્રના હૈયામાં મારો રાઘવ દેખાય છે. હનુમાનજીની અનન્ય દ્રષ્ટિ. બધાને આનંદ થયો. ભગવાને દક્ષિણ દિશા તરફ જોયું. વિભીષણને કહ્યું, વિભીષણ, અત્યારે લંકામાં વર્ષા ઋતુનો સમય છે. બોલે, ના. તો પછી આ મેઘ ચડતો આવે છે, વીજળીનો ચમકારો, આ બધું શું છે? બોલે, પ્રભુ, એ તો રાવણનું ઐશ્વર્ય છે. અત્યારે મનોરંજન માણે છે, એના ઉપર મેઘાડંબર છત્ર ફરે, એ મેઘની ઘટા છે. મંદોદરીના કાનના શ્રવણ ફૂલ ઝૂલે છે, એ વીજળીનો ચમકારો લાગે છે અને મૃદંગ વાગે મેઘની ગર્જના. રાવણની આ અહંકારની ગર્જના જોઈ ભગવાનને અહંકાર ઉતારવાની ઈચ્છા થઈ. બેઠા બેઠા રામજીએ નિશંગમાંથી તીર લઈ એક જ બાણ ફટકાયું. છત્ર મુકુટ તા ટંક સબ હતે એક હી બાણ. એક જ બાણે મુકુટ રાવણના નીચે, મેઘાડંબર છત્ર પડી ગયું. મંદોદરીના કાનના એરિંગ તૂટ્યા, મૃદંગો ફૂટ્યા અને કોઈ જોઈ ન શકે એમ બાણ પાછું કાર્ય પૂરું કરીને રામના ભાથામાં જઈને બેસી ગયું. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. મુકુટ નીચે પડી ગયા. રાવણે નીચે પડેલા મુકુટ લઈને પાછા માથા ઉપર મૂક્યા. આખી સભા દુખી થઈ ગઈ. બધા કહેવા લાગ્યા, મહારાજ, મસ્તક ઉપરથી મુકુટ પડે એ સારી નિશાની ન કહેવાય. રાવણે અભિમાનને બહાર રાખી પોતાના ભયને છુપાવીને કહ્યું, મર્દના માથા કપાય તો અપશુકન ન ગણાય, એમાં વળી મુકુટ પડે એમાં શું? ઘમંડી માણસ હંમેશા આવું આશ્વાસન લેતો હોય. સભાને વિસર્જિત કરી રાવણ મંદોદરીને લઈને મહેલમાં આવ્યો. મંદોદરી રડી પડ્યા છે. પતિદેવ, સુહાગણ નાળીના કાનના એરિંગ તૂટે એ શાની નિશાની છે? હજી તો સમજો, મને મારું સૌભાગ્ય સલામત નથી દેખાતું. મંદોદરીને અટ્ટહાસ્ય કરતો રાવણ કહેવા લાગ્યો કે જ્યારે હોય ત્યારે તું મને ડર દેખાડે. મને એમ લાગે છે, મંદોદરી, આમાં તારો દોષ નથી. સ્ત્રીના સ્વભાવમાં 8 અવગુણ હોય એનું આ કારણ છે. આમ રાવણે પોતાની પત્નીની આગળ વિનોદ કરતા એક ચોપાઈ બોલ્યો છે રાવણ કે સ્ત્રીના હૃદયમાં 8 અવગુણ નિવાસ કરે. કદાચ બહેનોને એમ થાય કે પણ હવે આમાં લખ્યું છે એટલે લીધા વગર છૂટકો નથી. 8 અવગુણ રાવણ બોલ્યો છે. કોઈ પુરુષ પોતાની પત્નીને વિનોદમાં એવું વાક્ય છે એટલે કોઈ માથે નહીં લેવાનું, છતાં રામાયણમાં લખ્યું છે એટલે એની સ્પષ્ટતા કરું. 8 અવગુણ નારીના હૃદયમાં કાયમ નિવાસ કરે. સાહસ, અનૃત, ચપલતા, માયા, ભય, અવિવેક, અશૌચ, અદાયા. રાવણની દ્રષ્ટિમાં સ્ત્રી સમાજનો પ્રથમ અવગુણ સાહસ. બહેનો સાહસ કરે એનો અવગુણ. જોકે અત્યારે તો બહેનો ગૌરી શંકર શિખર ચડે.
આટલા મોટા સાહસો બહેનો કરે છે તો એને અવગુણ ન ગણાય. પણ અહીં જે સાહસની વાત લખી તે લક્ષ્મણ રેખા ઓળંગીને કરેલું સાહસ, સંત અને સંસ્કૃતિની મર્યાદા, કુટુંબની પરંપરા તોડીને કરેલું સાહસ એ નારી માટે અવગુણ સાબિત થાય. અરે ગંગા અને જમુના પતિતના પાપ ધોનારી, અરે ગંગા અને જમુના પતિતના પાપ ધોનારી, પણ એમાંય હદ બહારના પાણી ભળે ત્યારે ભયંકર છે. એ કાંઠાની બહાર જાય ત્યારે ગંગા પણ વિનાશ કરે, એમ નારી સાહસ કરે, પણ જ્યારે મર્યાદાની બહાર પગ મૂકી દે ત્યારે એ દુર્ગુણ સાબિત થાય. અમૃત બીજો શબ્દ છે ખોટું બોલવું. રાવણની દ્રષ્ટિમાં બહેનો ખોટું બહુ બોલે. બહેનોને ખોટું બોલવાનો આશય ન હોય, એનું ખોટું બોલવું સહજ હોય છે, સહજ બોલે. બાબો મારો ડાયો પાટલે બેસીને નાયો, બાબો ડાયો હોય તો પાટલે બેસીને નાય, એની સાથે આપણે કોઈ તકરાર નહીં. પણ બીજી લીટી સાવ ખોટી બોલે. પાટલો ગયો ખસી, બાબો પડ્યો હસી. પાટલો ખસે, બાબો પડે, એ હસે કે રડે ઈમાનદારી પૂર્વક નક્કી કરો, અને ખાતરી ન થાય તો 12 વાગે ઘરે જઈને પ્રયોગ કરો. પણ એ બહેનોનો એક સહજ અમૃત સ્વભાવ છે, સહજ જૂઠું આવી જશે. સાહસ, અમૃત, ચપલતા, ચંચળતા નારીનો સ્વભાવ દુર્ગુણ. માયાવી પણ છુપાવવાની વૃત્તિ દુર્ગુણ. ભય, ભીરુ સ્વભાવ દુર્ગુણ. અવિવેક, પોતાના સ્વાર્થમાં અવિવેક કરી બેસવો દુર્ગુણ. અશૌચ, અપવિત્રતા અને અદાયા, આ 8 અવગુણ રાવણે મજાકમાં પોતાની પત્નીની સામે રજૂ કર્યા. આ મદાંધ રાવણ સવાર પડતા ઘમંડમાં પોતાના રાજ દરબારમાં આવીને બેસી ગયો. મંત્રીઓની સાથે સલાહ થવા લાગી, મંત્રીઓ ખુશામત કરવા લાગ્યા. અહીં ભગવાન રામજીની તળે જ્યાં મુકામ છે ત્યાં ભગવાને પોતાનું નિત્ય કાર્ય પૂરું કરી જામવંતને પૂછ્યું કે હવે શું કરીશું, લંકા તો આવી ગયા આપણે. જામવંતે ભગવાનને કહ્યું, મહારાજ હજી એક કામ કરીએ, રાજદૂત તરીકે અંગદને લંકા મોકલીએ, અને જો સમાધાન થાય તો યુદ્ધ નથી કરવું. અને મહારાજ અંગદના ગયા પછી પણ, એના આવવા પછી પણ જો સમાધાન શક્ય ન બને તો પછી આપણા માટે યુદ્ધ, એ ધર્મ યુદ્ધ થઈ જશે. ભગવાને વાત સ્વીકારી લીધી. અંગદને બોલાવે છે. અંગદને કહ્યું, તમે લંકામાં જઈને આટલું કામ કરજો, કાજ હમાર તાસુ હિત હોય, આપણું કાર્ય થાય અને રાવણનું કલ્યાણ થાય. હજી રામજીના હૃદયમાં રાવણના કલ્યાણનો વિચાર નથી. આપણું અવતાર કાર્ય પૂરું થાય, રાવણનું પરમ કલ્યાણ થાય, આ ચર્ચા કરજો. અંગદે કહ્યું, ભગવાન આપના તો બધા કાર્યો સ્વયં સિદ્ધ છે, તમે તો મને આદર આપી રહ્યા છો, મને મોટાઈ મળી રહી છે. અંગદ ભગવત કાર્ય કરવા માટે લંકા આવે છે. લંકાના પ્રવેશ દ્વારમાં અંગદે પ્રવેશ કર્યો તો રાવણનો એક પુત્ર મળ્યો. હવે રાવણનો પુત્ર કંઈક જેમ તેમ બોલ્યો, એમાં અંગદનો મગજ ગયો અને મુષ્ટિકાનો પ્રહાર કરી એમણે રાવણના દીકરાને મારી નાખ્યો. એ રાવણના પુત્રને મારી નાખ્યો એટલે આખી લંકા ગભરાઈ ગઈ. બધાને એમ જ થયું કે લંકા બાળી ગયો એ પાછો આવ્યો. બધાને હનુમાનજીનો જ વહેમ રહ્યો. અને તેથી અંગદ રાજમાર્ગ ઉપર નીકળે તો રાક્ષસો હાથ જોડી અને અંગદ પૂછે નહીં તો પણ એમ કહે કે આ સીધે સીધો રસ્તો દરબારમાં જાય. બધાને ખબર છે કે આપણા આંગણે ઉભો રહે એમાં ફાયદો નથી. મહિલાઓ બાળકો અંગદના પગમાં રાખીને એમ કહે કે આ મકાનો માંડ માંડ સરખા કર્યા, તમે બાળીને ગયા પછી વિનંતી કરે છે, પ્રાર્થના કરે. અંગદે આનો અર્થ બહુ સરસ કર્યો કે આ સન્માન મારું નથી, આ સન્માન હનુમાનજી મહારાજનું છે. સન્માન વ્યક્તિનું નથી હોતું, સન્માન કોને માર્ગે જઈ રહ્યો છે એ સનાતન પંથનું હોય છે. વ્યક્તિ તો આજ હોય ન હોય. જર્મનીમાં મેં એમ સાંભળ્યું છે કે ત્યાં એવો રિવાજ છે, કોઈ દેવળમાં મૂર્તિની પ્રતિષ્ઠા હોય તો ગધેડા ઉપર મૂર્તિને લઈ જાય, ગધેડાના ગળામાં હાર નાખે ધામધૂમથી લઈ જાય, અને લોકો ફૂલ ફેંકે ત્યારે ગધેડો માથું ધોણાવતો હોય, એને એમ થાય કે મારું સન્માન. પણ એ તો ભાડે હોય. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગયા પછી લાકડી મારીને ગધેડાને કાઢી મૂકવાનું. એમાં માનવની મહત્તા નથી. માનવીમાં રહેલા સત્યની પૂજા થાય, માનવીમાં રહેલી સંસ્કૃતિની પૂજા થાય. માનવી જે સદાચાર ઉપર જઈ રહ્યો છે એ પંથની આદેશે પૂજા કરી. અંગદે બહુ સરસ સાવધાની પૂર્વક નિર્ણય કર્યો કે આ મારું સન્માન નથી, આ હનુમાનજી મહારાજનું સન્માન છે. અંગદ રાવણના દરવાજાના દ્વાર પર, દરબારના દ્વાર પર આવીને ઉભો છે. બે ચોકીદારોને અંગદે કહ્યું, રાવણને કહો રામનો દૂત મુલાકાત માંગે છે, સમય હોય તો આવું. અંગદમાન હનુમાનજીમાં આટલો ફરક. હનુમાનજી હોત તો પૂછત નહીં, આડા આવ્યા તો મારી અંદર પહોંચી ગયા હોત. પણ અંગદ રાજનીતિ રાજદૂત તરીકે ગયો, તેથી સામી વ્યક્તિનો સમય લેવો જોઈએ, જે કઈ નિયમો હોય તે પાડ્યા છે. બે દૂતો અંદર ગયા. રાવણને કહ્યું, તપસ્વીની સેનામાંથી એક દૂત મુલાકાત માંગે, લે આવું. લે આવો. અંગદ રાવણના દરબારમાં પ્રવેશ કરે છે, પણ જેમ હાથીના ટોળામાં સિંહનું બચ્ચું પ્રવેશ કરે આવી નિર્ભીકતાથી જયારે પ્રવેશ કર્યો, ઉઠે સભાસદ અંગદ દેખી, માનસકાર કહે અંગદને જોઈને રાવણની આખી સભા ઉભી થઈ ગઈ. આટલો પ્રભાવ આ પુરુષનો. રાવણ એક ન ઉભો થયો, નહીં તો રાવણના દરબારમાં નિયમ બ્રહ્મા આવે તો ઉભા ન થવાય, કોઈને સન્માન અપાય જ નહીં.
પણ અંગદને જોઈને બધા ઉભા થઈ ગયા. રાવણને ક્રોધ આવી ગયો. રાવણે ગર્જના કરીને કહ્યું, કેમ ઉભા થયા? ત્યારે બધાને ખબર પડી કે અમે ઉભા છીએ. પછી બધા બેસી ગયા. અંગદ શિર નમાવી અદબ સાથે આસન લે છે. રાવણે અંગદને પ્રશ્ન પૂછ્યો, કે કાંદ કવાનું તે બંદર, मैं रघुबीर दूत दश कंदर, मैं रघुबीर दूत दश कंदर. રાવણે કહ્યું, હે બંદર, તું કોણ છે? પહેલા જ વાક્યમાં અંગદ સમજી ગયો કો મેં તો સાંભળ્યું તો બહુ મોટો વિદ્વાન અને પંડિત છે, પણ યથા યથા મુચ્યતી વાક્ય બાણમ. માનવીની કિંમત જ્યાં બોલે ત્યાં ખબર પડી જાય. એને બંદર શબ્દ વાપર્યો રાજદૂત માટે. અંગદે એને માપી લીધો ગો બસ આવી ભાષા તું બોલે. મેં તો સાંભળ્યું તું મોટો વિદ્વાન છે, મને તું બંદર કહે છે, તો પછી તું માણસ છે? મેં રઘુબીર દૂત દશ કંદર, હે 10 માથા વાળા, હું રામનો દૂત છું. 10 માથા હોય એ કઈ માણસ ન કહેવાય. તું મને બંદર માનતો હોય તો તું શું છે એ પેલા નક્કી કર. મનુષ્ય તો 1 માથા વાળો ગણાય. મારા પિતાને તારે મિત્રતા હતી એટલા માટે હું બે હિતની વાત કહેવા આવ્યો છું. હજી સીતાજીને પાછા આપી દે, મોડું થયું નથી. મુખમાં ઘાસનો પૂળો લઈ, કંઠ ઉપર કુવાડી રાખી, 4 પગે તું ચાલ, હું તારી આગળ ચાલું, તારું કુઠુંમાં પાછળ પાછળ પગે લાગતું આવે, અને હું ભગવાનને કહું કે મહારાજ બિચારો ગરીબ આવ્યો છે, શરણે રાખો, તો કદાચ માફી મળવી તો મળે. હવે રાવણને મોઢો આમ કેવું? એ તો ભગવત ભક્ત કહી શકાય ને. બેહકી ગયો, વિશે હાથ પછાડવા લાગ્યો. રાવણનું કઈ ઉપજતું નથી અંગદની સામે. અંગદ એટલી જબરદસ્ત દલીલો કરે છે, કોઈ રીતે રાવણ જયારે અંગદની સામે સફળ થતો નથી. રાવણ મારા પિતાને તારે દોસ્તી હતી એટલે હું તને 2 વાક્ય કહેવાયો, નહીતર ના આવે. તારો પિતા અને મારે દોસ્તી, બંદરના પિતાની સાથે મારે મિત્રતા. હું તો બ્રહ્માની સાથે મિત્રતા ન બાંધું, આટલો મોટો માણસ. કોણ તારો પિતા? અંગદે કહ્યું, નામ નથી આપતો, નહીતર તમને તકલીફ થશે. બોલે, નહીં બતાવો તો સુનિએ. અંગદ નામ બાલિકર બેટા, મારું નામ અંગદ, હું વાલીનો પુત્ર. વાલીને તમારે ક્યારે મુલાકાત થયેલી? મુલાકાત તો 6 મહિના સુધી ચાલેલી, પણ કબૂલ કરે તો રાવણ શાનો? રાવણે કહ્યું, હા, વાલી જેવો એક વાનર દક્ષિણમાં હતો, તું એનો પુત્ર? ક્યાં છે તારા પિતા? તબિયત તો સારી છે ને? અંગદે કહ્યું કે મારા પિતા જે જગ્યાએ ગયા છે ત્યાં તમારે 10 દિવસ પછી જવાનું છે. અને એ વખતે બંને મિત્રો છાતીએ મળીને કુશળતા પૂછી લેજો, ગ્રામના વિરોધમાં કેવી કુશળતા હોય વિગતવાર મારા પિતા તમને કહેશે. મારા પિતાને એક જ બાણે રામે માર્યા છે. અટહાસ્ય કરતો રાવણ કહેવા લાગ્યો, તારા પિતાને મારનારનો પક્ષ લેતા હે કુળ કલંક, તને શરમ નથી આવતી? જેના તું વખાણ કરે છે એવા તો કેટલાય મનુષ્યોને મારા રાક્ષસો ખાતા હોય. તારા રામમાં છે શું? એનામાં કઈ હતું નહીં એટલે તો એના પિતાએ વનમાં મોકલ્યો. એમાં એની પત્નીના વિરહમાં એ વધારે દુખી છે, એનો ભાઈ એના દુખે દુખી. તારા રામમાં છે શું? આમ કહી રામની નિંદા કરવા લાગ્યો. ગોસ્વામીજી લખે છે, જબ તગી કી ન રામ કી નિંદા, જબ તગી કી રામ કી ક્રોધવંત તબ ભયુ કપિંદા. હરિહર નિંદા સુનહી જે કાના, હરિહર નિંદા સુનહી જે કાના, ઓહી પાપ ગો ઘાત સમાના. ભગવાન રામજીની નિંદા રાવણ કરવા લાગ્યો. અંગદ ભગવાનની નિંદા કેમ સાંભળી શકે? રામાયણનું સૂત્ર છે, ભગવાનની નિંદા, હરિહરની કોઈ નિંદા કાનથી સાંભળે અને ગાયને મારવાનું પાપ લાગે. રામાયણમાં એમ લખ્યું છે કે નિંદા કરનારને કાન બંધ કરીને તમે જતા રહો, સાંભળો નહીં, અને શક્તિ હોય તો એની જીભ ખેંચી લો. આવું જરા કડક લખ્યું છે, પણ આ પ્રયોગ ન કરવો. કાન બંધ કરીને જવાનો પ્રયોગ બરાબર છે, જીભ ખેંચી લેવી એ પ્રયોગ જરા ઉગ્ર છે. પણ તુલસીદાસજી એટલા ઉગ્ર થયા રામની નિંદા કરતો હતો ત્યારે. હરિહરની નિંદા સાંભળે અને આવું ભયંકર પાપ કરનાર તો દોષી છે, પણ નિંદા સાંભળનારો દોષી છે. કપિકુંજર થી સહન થયું નહીં. પોતાના બંને હાથ ગુસ્સામાં આવેલા અંગદે રામ કહીને ધરતી ઉપર પછાડ્યા છે. રામાયણમાં લખ્યું છે, હાથ ધરતી ઉપર પછાડ્યા, એટલા જોરથી પછાડ્યા કે રાવણ અને એનો આખો સમાજ, ધરતી કાપી ગઈ. સિંહાસન ઉપરથી બધા નીચે પડ્યા. આટલી ધરતી કાપી ગઈ. રાવણના 10 મુકુટ નીચે પડ્યા. અંગદે ઝપટ કરીને 4 મુકુટ લઈ લીધા, આકાશ માર્ગે રામ તરફ ફેંકી દીધા. 6 મુકુટ રાવણે માંડ માંડ ભેગા કર્યા અને માથા ઉપર મૂક્યા. હવે માથા 10 અને મુકુટ 6, ઈ કેવો લાગતો હશે? છતાં એને મુકુટ પહેર્યા. 4 મુકુટ અંગદે રામ તરફ ફેંકી દીધા.
ઘણા લોકો એમ કહે કે અંગદે એક મુકુટ પહેર્યો કેમ નહીં? એને 4 જ રામ પાસે મોકલવા હતા તો 5 લઈ લેવા હતા, એક તો માથા ઉપર મૂકવો હતો. પણ દુનિયાના તમામ સત્તાધીશોને રામચરિતમાનસના અંગદે સૂચના આપી કે દુનિયાની સત્તાઓ કેટલી અસલામત હોય છે કે એક વાનરનો મુક્કો પડે ત્યાં રાજ્ય સત્તા નીચે પડે, અને એ મુગુટ હું મારા માથા ઉપર મૂકું તો મારા માથા ઉપર ક્યાં સુધી સત્તા સલામત? રાવણ જેવાની સત્તા જો નીચે જતી હોય તો એક વાનરની સત્તા ક્યાં સુધી સલામત? આ મુગુટ તો રામના માથે શોભે. સત્તાનો સાચો માલિક તો પરમેશ્વર છે. આ માની મુકુટ રામ તરફ મૂકી દીધા, છોડી દીધા. આકાશ માર્ગે મુકુટ આવ્યા. હનુમાનજી મહારાજે છલાંગ મારી મુકુટ લઈ રામ પાસે મૂક્યા. રામજીએ પૂછ્યું, હનુમાન આ લંકામાંથી મુકુટ કેમ આવ્યા? બોલે, મહારાજ કહું, મેં બાળવાનું કામ કર્યું અને મોકલવાની શરૂઆત કરી. આ અંગદનું પરાક્રમ છે મહારાજ. મુકુટ સાચવી રાખ્યા. અંગદે રાવણની સભામાં નિર્ભીકતાથી કહ્યું કે રાવણ, હા, મેં ખાલી મારા હાથ ધરતી ઉપર પછાડ્યા, ત્યાં તમે બધા નીચે પડ્યા, તો એક એક મુઠ્ઠી હું તમારા માથા ઉપર મારું તો આખી સભા બોલી ગઈ. મહેરબાની કરીને પ્રયોગ ન કરશો. આખી સભા કાપે છે. રાવણ જેમ તેમ બોલવા લાગ્યો છે, અંગદને નિંદા કરવા લાગ્યો, રામની ટીકા કરવા લાગ્યો. અંગદે રાવણને કહ્યું, રાવણ, હમણાં હું તને મારીને જતો રહું, તારી લંકાને સાગરમાં ડુબાડી દઉં અને ભગવતી સીતાને તો લઈ જાઉં પણ તારી રાણીઓને લઈ જાઉં એટલી મારામાં તાકાત છે. પણ અમારી સંસ્કૃતિ અપહરણની નથી, સમર્પણની છે. અમે અપહરણ નથી કરતા. અને રાવણ બીજો વિચાર એ આવે કે તમે મારીને શું ફાયદો? રામાયણમાં એમ લખ્યું છે 3 ચોપાઈમાં 14 જણા જીવતા મરેલા છે. શ્વાસ લે, ખાય, પીવે, બહારગામ જાય, પણ છતાં એને શાસ્ત્ર મરેલા 14 જણા 3 ચોપાઈમાં લખ્યા છે. આપણે ગણતા જઈએ. સાહસ અનૃત તુલસીદાસજી લખે છે, કૌલ કામ બસ કૃપણ વિમૂઢા કો કામ બસ કૃપણ વિમૂઢા અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા સદા રોગવશ સંતત ક્રોધી સદા રોગવશ વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી વિષ્ણુ વિમુખ શ્રુતિ તનુ પોષક નિંદક અઘ ખાની તનુ પોષક નિંદક અઘ ખાની તનુ અઘખાની જીવત સવ સમ 14 પ્રાણી જીવત સવ સમ 14 જણા જીવતા મરેલા. કોણ? કામવશ, કૃપણ, વિમૂઢ, અતિ ભોગમાં ડૂબેલો માણસ. ભારતીય સંસ્કૃતિ કઈ મરેલો એને મરાય નહીં, એ મૃત્યુ પામેલો. કૃપણ, અતિ લોભી, અતિ કંજૂસ. ભગવાને આપ્યું હોય વાણીનો, દ્રષ્ટિનો, સંકલ્પનો પણ કંજૂસ હોય, જીવતા મરેલો. વિમૂઢ, મૂર્ખ માણસ, જીવતા મરેલો. અતિ દરિદ્ર, અતિશય કંગાળ, જીવતા મરેલો. અતિ દરિદ્ર અજસી, બદનામી જગતમાં મળી હોય, મરેલો. સંભાવિતસ્ય ચા કીર્તિ, ગીતાકાર કહેતે हैं આબરૂદાર માણસને અપકીર્તિ એ માણસનું મૃત્યુ છે. અપયશ પ્રાપ્ત કરેલો મરેલો. અતિ બૂઢા, અત્યંત વૃદ્ધ, જીવતા મરેલો. સદા રોગવશ, 24 કલાક રોગમાં પીડાતો, જીવતા મૃત્યુ પામેલો. સંતત ક્રોધી, 24 કલાક ગુસ્સામાં બેઠેલો, મરેલો. વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, ભગવાન નારાયણનો અપરાધ કરનાર, વેદની નિંદા કરનારો, સંતની ટીકા કરનારો, જીવતા મરેલો. શરીરનું પોષણમાં માનનારો, તનુ પોષક, બીજાની નિંદા કરનારો અને પાપમાં ડૂબેલો. હે રાવણ, આ 14 જણા જગતમાં જીવતા મરેલા, એને મારીને શું ફાયદો? શબને મારવામાં મરદાનગી નહીં, પણ હવે તો મને એમ લાગે રાવણ તારો મારો મુકાબલો રણ મેદાનમાં થશે. છેલ્લો પ્રયોગ અંગદે રાવણની સભામાં પોતાનો જમણો ચરણ પધરાવીને કહ્યું કે તારી આખી સભામાંથી મારો ચરણ જો કોઈ ઊંચો કરી લે તો ફિર અહીં રામ સીતા મેં હારી. રામ અયોધ્યા પાછા ફરી જાય અને હું સીતાજીને હારી જાઉં. સીતાજીને જુગારમાં મૂક્યા માણસે. ઘણા લોકો કહે અંગદને કયો અધિકાર? ભગવત ભક્તને પ્રભુ ઉપર એટલો ભરોસો હોય કે ખુદ ભગવાનને પણ જુગારમાં મૂકી શકે. પગને ધરતી પર પધરાયો. રાવણે સૈનિકોને કહ્યું, ઉઠો, પગ પકડીને પછાડો. રાક્ષસો વિચાર કરે રાવણને તો હુકમ જ કરવો. આણે ખાલી એમનેમ થપાટ ધરતી ઉપર મારી, ત્યાં બધા આપણે નીચે પડ્યા
અને આનો પગ પકડીએ આમ નમીન પગ લેવા જઈએ ત્યારે જો પીઠ ઉપર એક એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો તો આને બહુ અનુકૂળ પડશે ને આપણું મૃત્યુ થશે. પણ હવે રાવણનો હુકમ એટલે ના પાડી શકાય નહીં. બિચારા ગભરાતા ગભરાતા અંગદને પગે લાગે, પગ પકડે પણ આમ ખેંચતા નથી, આમ કોઈનો ચરણ સ્પર્શ કરતા એમ કરે છે. ખાનગીમાં જાણે એમ કહી રહ્યા છે કે મહારાજ અમને કઈ કરશો નહીં. તુલસીદાસના સંતો તો એમ કહે કે આ રાક્ષસો પાપ કરેલા માણસો છતાં તરી ગયા. એનું કારણ એને રામને ન ભજ્યો પણ રામના ભક્તના ચરણ સ્પર્શ કર્યા એનું એને ફળ મળી ગયું. પછી ભલે ભાવથી કે કુભાવથી, અગ્નિને કઈ તમે ભાવથી હાથમાં લો તો દાજે દજાડે નહીં, કુભાવથી લો તો દજાડે, એવું નથી. એ તો અગ્નિ પકડો એટલે આગ લાગવાની, પેલી થવાની. એમ ભગવત ભક્તને પગે સ્પર્શ કર્યો એનું પણ થોડુંક ફળ મળ્યું. આમ તમામ રાક્ષસો પરાજિત થવા લાગ્યા. ઇન્દ્રજીત આવ્યો, ઘણી કોશિશ કરી પણ ભૂમિ ન છાંડત કપિચરણ. અંગદનો પગ ધરતી ઊંચી થવાનો ઊંચો નહોતી થવા દેતી, ધરતીએ પગ ખેંચી રહ્યા. કારણ કે ધરતીને ચિંતા થઈ કે સીતા મારી પુત્રી છે, આ માણસે મારી દીકરીને જુગારમાં મૂકી છે, આનો પગ ઊંચો થવા દઈશ તો માને થયું મારી દીકરી હારી જશે. માટે ભૂમિ ન છાંડત કપિચરણ, દેખત રિપુ મદ ભાગ, કોટ બિઘન કૌ સંત કહ તદપી નીતિ નહીં ત્યાગ. રાવણને ગર્જના કરીને બોલાવો, તું આવ. 20 હાથ વાળો માણસ ઉભો થયો અને રાવણ જે અંગદની નજીક આવ્યો, હાથ લાંબા કરી નમી અને જ્યાં પગ પકડવા જાય કેડ ઉપર હાથ રાખીને ઉભેલા અંગદ એમ નમ સ્થિર રહીને રાવણને કહ્યું કે હે રાવણ, જેમ મને પગે લાગે છે આમ એક જ વાર રામને પગે લાગતો તારો આખું કુળ તરી જાય. આમ જ્યાં રાવણને કહ્યું, રાવણનો તેજોવત થયો, પાછો ફરી ગયો. અંગદે કહ્યું, રાવણ મને એમ લાગે છે રામના બાણ વગર તારો સુધારો શક્ય નથી. ખેર હવે આપણે રણ મેદાનમાં મળીશું ત્યારે ચર્ચા નહીં કરીશું, શસ્ત્રો ઉપાડીશું. નિમંત્રણ આપી દીધું યુદ્ધનું અને કહ્યું કાલે યુદ્ધ શરૂ થાય છે. રાવણ દુશ્મનના દળનું માપ લઈ એની શક્તિને પીછાની રામ ભક્ત પાછો ફરે છે. ભગવાનના ચરણારવિંદમાં જઈ કપિકુંજર અંગદે પ્રણામ કર્યા. ભગવાન રામજીને કહ્યું, મહારાજ યુદ્ધ અનિવાર્ય છે, લડવું પડશે. સેનાની 4 ટુકડી કરો, લંકાને 4 દરવાજા છે, કિલ્લાને ઘેરી લો. ભગવાને સૂચના આપી દીધી. પણ ભગવાને અંગદને પૂછ્યું, અંગદ મને એક પ્રશ્ન થાય, રાવણના મુકુટ તે કઈ રીતે મોકલ્યા? બોલે પ્રભુ તમારી નિંદા કરવા લાગ્યો, મારાથી સહન થયું નહીં, મેં ધરતી ઉપર હાથ પછાડ્યા, એમાં એ નીચે પડ્યો, એમાંથી 4 મુકુટ લઈને મેં તમારા પાસે મોકલ્યા. મહારાજ એ મુકુટ નથી, એ રાજાના 4 ગુણ છે, સામ દામ અરુ દંડ વિભેદા. સામ દામ દંડ ભેદ રાવણમાં રહી શકે એમ નથી, માટે આપને શરણે મોકલ્યા છે. મહારાજ અને 6 મુકુટ એના માથા ઉપર રહેવા દઈને મેં એમ કહ્યું કે હવે રાજનીતિને છોડ અને 6 શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા શીખ. આ 4 રાજ્યના જે ગુણો એ રામને સોંપી દે અને મસ્તક ઉપર 6 મુકુટ રહેવા દીધા. શાસ્ત્રનો તું પંડિત છો, વ્યાખ્યા નહીં કર, ધર્માચરણ કર. ધ્યાન દો, આ દેશની અંદર ધર્મની વ્યાખ્યા કરે અને ધર્માચરણ ન કરે એને અવતાર મારે. રાવણના વિનાશ પછી ભગવાનને પૂછવામાં આવ્યું કે મહારાજ તમે એક પુલત્સ વંશજને માર્યો, એનું કારણ? બોલે રાવણે ધર્મની વ્યાખ્યા કરી, ધર્માચરણ ન કરી, એટલા માટે એને માર્યો છે. તો યુદ્ધ અનિવાર્ય થયું. સેનાની 4 ટુકડી થઈ. ભગવાન રામજીના સૈનિકોની પાસે બીજા કોઈ હથિયાર નથી. હાથમાં પહાડ, ચટ્ટાન, પથ્થર, દાંત, નખ, વૃક્ષના મૂળ, ડાળીઓ. ભગવાને કોઈને શસ્ત્રો આપ્યા જ નથી. ભગવાને કહ્યું તમારા હાથમાં જે આવે એનાથી યુદ્ધ કરો. રામની સંસ્કૃતિ છે, દુર્ગુણની સાથે લડાઈ કરવી હોય ત્યારે હથિયાર ગોતવા ન રહેવાય, જે હાથમાં આવે એનાથી યુદ્ધ કરો. હથિયાર ગોતવા રહીશું ત્યાં 60 વર્ષ થઈ જશે અને પછી કદાચ હથિયાર જડશે તો ફેંકવાની તાકાત નહીં રહે, ગડપણ આવી ગયું. જે સમયે જાગૃતિ આવે, હાથમાં જે વસ્તુ આવે એનાથી માણસ દુર્ગુણ ઉપર પ્રહાર શરૂ કરે. રાવણની સેના એ પાપનો પરિવાર, રામની સેના એ પુણ્યનો પરિવાર. સત્ય ને અસત્યનો સંઘર્ષ રામાયણમાં શરૂ થાય. નિશિચર વંશી અને સૂર્યવંશીનું યુદ્ધ શરૂ થાય. પહેલા દિવસની લડાઈમાં રાવણની અડધી સેનાનો નાશ થાય. સરસેનાપતિને રાવણે પૂછ્યું શું ખબર છે? બોલે મહારાજ અડધી સેના ખલાસ થઈ. રાવણ બેકી ગયો. ઇન્દ્રજીતે કહ્યું પિતાજી ચિંતા નહીં કરશો, હજી મેં મેદાનમાં જઈને યુદ્ધ નથી કર્યું, હું તો અંદરથી યુદ્ધ કરતો હતો. આવતીકાલે હું મેદાનમાં જઈશ. બીજે દિવસે ઇન્દ્રજીત રથ લઈને લંકાના રણ મેદાનમાં રૂબરૂ આવ્યો છે. બહુ ભયંકર યુદ્ધ કર્યું. ઇન્દ્રજીતમાં બહુ તાકાત છે. રામાયણમાં તો કથા આવે છે, હું યુદ્ધકાંડ સંક્ષેપમાં કહું છું, પણ નહીતર કથા આવે છે. રામજી જયારે ઇન્દ્રજીતની સામે યુદ્ધ કરવા ગયા ત્યારે ઇન્દ્રજીતે રામને નાગપાશ બાણથી બાંધી દીધા. દેવતાઓ ધ્રુજી ગયા. નારદજીએ ગરુડને સૂચના આપી તમે લંકામાં જઈ ભગવાનના નાગપાશને કાપી નાખો, પ્રભુને મુક્ત કરો. ગરુડ આવી નાગને ખાઈ ગયા અને પછી ભગવાન મુક્ત થાય. રણની શોભા વધારવા માટે પ્રભુ બંધાયેલા, બાકી તો જેના નામના સ્મરણથી ભવબંધન તૂટે એ કદી કોઈના બંધનમાં આવે નહીં. ઇન્દ્રજીતમાં બહુ તાકાત છે.
એમણે રામની સેનામાં ઘણી ખુવારી કરી. ત્રાહિમામ પુકારી ગયા લોકો. શું કરવું? ઇન્દ્રજીતમાં ખૂબ તાકાત છે. લક્ષ્મણજી ઇન્દ્રજીતની સામે યુદ્ધ કરવા માટે ઉભા થયા છે. શેષાવતાર જગદાધાર લક્ષ્મણજીએ ધનુષ બાણ લીધા અને રણમેદાનમાં કદમ રાખીને ઇન્દ્રજીતને પડકાર્યો કે મંદોદરીના પુત્ર આવ. બંનેનું દ્વંદ યુદ્ધ શરૂ થયું છે. ભયંકર માયા ઇન્દ્રજીત કરે છે. લક્ષ્મણજી અને માયા સહિત ઉડાડવાની કોશિશ કરે છે. સંધ્યાનો સમય થયો. ઇન્દ્રજીતને થયું કે લક્ષ્મણની સામે બહુ યુદ્ધ કરવામાં ખતરો છે. આ માણસ મને હેરાન કરી શકે. વીર ઘાતીની સાંગ પોતાના ભાથામાંથી ખેંચી લક્ષ્મણના ઉપર ફેંકવાનો નિર્ણય કર્યો. એ સાંગ જ્યાં ખેંચી મંત્રોચ્ચાર કર્યો તો નંદીગ્રામમાં ભરતને, અયોધ્યામાં માતાઓને, ઉર્મિલાને, શ્રુતિકીર્તિને, માંડવીને, અશોક વાટિકામાં સીતાજીને, સુબેલની તળેટીમાં ભગવાન રામને આટલાને અપશુકન થયા. ભયંકર શક્તિ ફેંકાણી. લક્ષ્મણજીની છાતીમાં શક્તિ લાગતા રામ કહી અને લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. ઇન્દ્રજીતનો વિજય થયો. સૈનિકોને કહ્યું ઊંચકીને રથમાં નાખી દો, લંકામાં લઈ જઈએ. લક્ષ્મણજીને ઊંચકવાની કોશિશ ઇન્દ્રજીત કરે, પણ આખી બ્રહ્માંડને જે મસ્તક ઉપર રજકણની સમાન શેષાવતાર રાખે એને કોણ ઊંચકી શકે? ઇન્દ્રજીત ઊંચકી શક્યો નહીં. એમાં સંધ્યાનો સમય. હનુમાનજી છેલ્લું દર્શન કરે છે કે કોઈ મારા સેનાનો કોઈ માણસ રહી તો નથી ગયો ને. એમાં એમણે લક્ષ્મણને મૂર્છિત જોયા અને હનુમાનજી દોડ્યા. ઇન્દ્રજીતે હનુમાનને જોયા અને કીધું ભાગો. ગભરાયેલા બધા સૈનિકો ભાગે છે. ઇન્દ્રજીતને ભાગતો જો હનુમાનજીએ કહ્યું કે મંદોદરીના પુત્ર આજ મારો ઈશ્વર મુશ્કેલીમાં ન મોત તો તને તારા ઘરમાંથી કાઢીને મારી નાખત, પણ જોઈ લઈશ. અને બાળક જેમ ફૂલ ઊંચું કરે રામ કહીને લક્ષ્મણજીને ઊંચા કરી લીધા. ત્યારે ઇન્દ્રજીત રથમાં હાથ પછાડવા લાગ્યો. ધિક્કાર છે મારા પૌરુષને, અમે આટલા આને ન ઊંચકી શક્યા. આ માણસ એકલો લક્ષ્મણજીને ઊંચકી લે છે. રામજી સુગ્રીવને પૂછે છે હજી લક્ષ્મણ કેમ ના આવ્યો? ત્યાં હનુમાનજી લક્ષ્મણજીને લાવીને મૂકી દે છે. મારુતિ, હા પ્રભુ. ઇન્દ્રજીતે સાંગ બ્રહ્મદત્ત મારી છે, મૂર્છિત થયા છે. એ તો લંકામાં લઈ જવા માંગતો હતો પણ ઊંચકી શક્યો નહીં. પ્રભુના નેત્રમાં આંસુ આવ્યા છે. જામવંતજી સમજી ગયા કે ભગવાન રડી પડશે તો આવતીકાલે માનસિક રીતે આપણા સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા મુશ્કેલ. જામવંતે કહ્યું મહારાજ સમસ્યા ઘણી ગહેરી છે, પણ લંકામાં સુષેણ નામનો વૈદ છે, હનુમાનજીને મોકલો, બોલાવી આવે. રાત્રિનો સમય. રામજી હનુમાનજીની સામે જોયું. હનુમાનજીએ કહ્યું મહારાજ જાઉં. હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે. સુષેણનું આખું મકાન પાયામાંથી ઉપાડ્યું. એક વૈદ્યને લાવવાનો હતો, એને બદલે આખું મકાન લે. હનુમાનજીને મકાન ઉપાડવું શું, એ તો સામાન્ય હતું એના માટે. પણ હનુમાનજી આખું મકાન લઈ આવ્યા. એમાં ઘણાને શંકા પડે કે મકાન આખું, ઘણા લોકો એમ કહે કે આખું મકાન લીધું હશે તો પછી ભાગીદારીમાં જેને દિવાલો હશે એનું, કે ઘણી દિવાલો ભાગીદારીમાં હશે, એને તો બધા દરવાજા થયા, વચ્ચેથી આખું આમ ઉપડ્યું છે. પણ કદાચ એનો અર્થ એમ હોય કે હનુમાનજીએ વિચાર્યું છે કે હું એકલા સુષેણને લઈ જાઉં અને ભાઈનો માર્યો મારી સાથે આવે અને પછી ત્યાં જઈને એમ કહે કે દવા ઘરે રહી ગઈ ફલાણી જગ્યાએ, તો વળી મારે બીજો ધક્કો થાય ને કરતા આખું ઘર જ લઈ જાઉં, જે કબાટમાં દવા હોય ખોલીને સીધી ચાલુ કરે. અથવા તો ભવન સહિતનો અર્થ રૂઢ પ્રયોગ છે. આપણે લગ્નમાં જઈએ, લગ્ન પૂરા કરીને આવીએ અને પાડોશી આપણને પૂછે જે આપણે કહીએ કોણ કોણ ગયા હતા, આપણે કહીએ આખું ઘર. આખું ઘર એટલે ગાદલા ગોદડા એ બધું નહીં, આખું ઘર એટલે ઘરના જેટલા સભ્યો હોય તે. હનુમાનજી મહારાજને સુષેણે કહ્યું હશે બાબા મને તો રામ દર્શન થાય, મારા પરિવારને ક્યારે થશે, માટે મારા આખા કુટુંબને રામ દર્શન કરાવો. હનુમાનજી આ અર્થમાં આખા કુટુંબને લઈ ગયા છે. સુષેણે લક્ષ્મણજીને જોઈ અને કહા નામ ગિરી ઔષધિ જાહુ પવન સુત લે. સંજીવની ઔષધિ દ્રોણાચલ થી લાવવાની અને સૂર્યોદય પહેલા સંજીવની આવે તો જ લક્ષ્મણને બચાવી શકાય, પછી મારા કાબુની બહાર છે. હવે આટલે દૂર કોણ લેવા જાય? હનુમાનજી મહારાજની સામે જોયું બધા, એક મારુતિ તમારા વગર આ કામ કોણ કરે? ભગવાન રામજીએ સદળ નેત્રે કહ્યું હનુમાનજી સંજીવની લઈને સૂર્યોદય થતા પહેલા આવજે, નહીતર લક્ષ્મણ નહીં જીવે. ભગવાનને ગદગદિત જોતા હનુમાનજીને ગયુની પ્રતિજ્ઞા જાહેર કરી, મહારાજ આપ દુખી ન થશો, સૂર્યોદય પહેલા તમારો હનુમાન ઔષધિ હાજર કરી દેશે. અને કદાચ મહારાજ રસ્તામાં વિલંબ થયો અને સૂરજ ઉગવાની તૈયારી કરશે તો રામના સોગંદ ખાઈને કહું છું સૂરજને પકડીને ગળી જઈશ, બાકી સવાર નહીં પડવા દો. બાલ સમય રવિ ભક્ષ કયો તબ તી નહીં લોક ભયો અંધિયારો. મહારાજ સૂરજને ગળવાની જે મને બચપણથી આદત છે એ હજી ગઈ નથી.
હનુમંતજીએ પ્રતિજ્ઞા કરી, યાત્રાનો આરંભ કર્યો. રાવણને સમાચાર મળ્યા, રાવણે કાળનેમી નામના રાક્ષસને હનુમાનજીના માર્ગમાં વિઘ્ન કરવા મોકલ્યો છે. હનુમાનજીએ કાળનેમીને મારી નાખ્યો છે. પર્વતની તળેટીમાં આવી હનુમાનજી ઔષધિ શોધે છે, પણ ઔષધિ હનુમાનજી ગોતી શક્યા નહીં. હનુમાનજીને એમ થયું એક ઔષધિને બદલે કંઈક બીજી લઈ જઈશ તો પેલો વૈદ કહેશે તું ખોટા મૂળિયા લાવ્યો, તો વળી બીજો ધક્કો થશે. એના કરતા હનુમાનજીએ સહસા ગિરી ઉપાડી કપિલીના આખો પર્વત ઉપાડ્યો છે. હવે સવાલ એ થાય કે રુદ્રનો અવતાર એને ખબર ન પડે સંજીવની શું કહેવાય? પણ હનુમાનજીએ સમજીને પહાડ ઉપાડ્યો. હનુમાનજીએ વિચાર્યું કે એક ઔષધિ લઈને જઈશ તો લંકાના મેદાનમાં અત્યારે યુદ્ધ ચાલે છે, કઈ મહેફિલ નથી. આજ લક્ષ્મણ મૂર્છામાં, કાલ કોઈક બીજું મૂર્છામાં પડે, બીજું મૂર્છામાં પડે ને વળી વૈદને બોલાવીએ તો કઈ બીજા મૂળિયા લઈ આવ, તો મારે ધક્કા કેટલા ખાવા, એના કરતા દવાખાનું આખું લઈ જાઉં, જે મૂળિયા જોઈએ તે કાઢીને શરૂ. આમ હનુમાનજી મહારાજ આખો પર્વત લઈ આકાશ માર્ગે નીકળ્યા છે. આવી છે લક્ષ્મણજીના ધર્મપત્ની ઉર્મિલાજી પણ આવ્યા છે. કૌશલ્યાજીએ લક્ષ્મણની મૂર્છા સાંભળી ત્યારે રડી પડ્યા. બધા રડ્યા હતા આખી અયોધ્યા, પણ બે વ્યક્તિ નહોતી રડતી, એક સુમિત્રા અને બીજા ઉર્મિલા. સુમિત્રાને કોઈ પૂછ્યું માં કેમ રડતા નથી, ત્યારે સુમિત્રાએ શત્રુઘ્નનો હાથ પકડીને કહ્યું, શત્રુઘ્ન આમાં રડવાનું ન હોય બેટા, લક્ષ્મણને મૂર્છા આવે, હજી તું તો જીવતો છે ને, જા હનુમાનની સાથે, આપણો રામ એકલો ન રહેવો જોઈએ. આ સુમિત્રાનું સમર્પણ. અને ઉર્મિલાનો પરિચય ભરતજીએ જયારે હનુમાનજીને કરાવ્યો કે મારુતિ આ અમારી ઉર્મિલા, લક્ષ્મણના પત્ની. હનુમાનજી સહેજ લંગડાતે પગે ઉર્મિલાને પ્રણામ કરે છે. ઉર્મિલાને બિલકુલ સ્વસ્થ જોયા તો હનુમાનજીને શંકા પડી. હનુમાનજીને એમ થયું કે એમના પતિ મુશ્કેલીમાં છે, સમયસર સંજીવની નહીં જાય તો આમનો સિંદૂર ભૂસાશે, આ મહિલાને કેમ કઈ દુઃખ થતું નથી. હનુમાનજીએ પૂછ્યું, માં હું બ્રહ્મચારી છું, સંસારીની લાગણી સમજવામાં અસમર્થ છું, ભૂલ થાય તો માફ કરજો, પણ તમારા પતિ મૂર્છિત છે, તમને કઈ દુઃખ નથી થતું? એ વખતે ઉર્મિલાએ જવાબ આપ્યો કે હનુમાન એમાં દુઃખી થવાનું શું હોય? કેમ? બોલે હનુમાન એક પ્રશ્ન કરું, શું મારા પતિને હું વધારે ઓળખતી હોઉં કે તું? હનુમાનજીએ બિલકુલ સરળતાથી કબૂલ કર્યું કે આપ જ વધારે ઓળખો, કારણ કે આપ પત્ની છો. તો હનુમાન સાંભળી લે, મારા પતિને રૂવાડે રૂવાડે રામ છે એની મને ખાતરી છે. તું એમ કહે છે કે મારા પતિને બાણ વાગ્યું, પણ મને સવાલ થાય છે કે એને રૂવાડે રૂવાડે રામ છે, એના શરીરમાં ખાલી જગ્યા ક્યાં છે કે ઇન્દ્રજીતનું બાણ વાગે? બાણ વાગે તો રામને જ વાગે, મારા પતિને ન વાગે. અને હનુમાન મેં લંકાનું મેદાન જોયું નથી, પણ પ્રમાણ આપું, અત્યારે મેદાનમાં ભગવાન શું કરે છે અને મારા પતિ શું કરે છે? બોલે ભગવાન રડે છે અને તમારા પતિ સૂતા છે. બસ જેને વાગ્યું હોય રડે, જેને વાગ્યું ન હોય તો આરામથી સૂતો. મારા પતિને બાણ વાગે. ધન્ય છે માતા, હવે હું જલ્દી જાઉં, સમયસર નહીં પહોંચું તો મુશ્કેલી. ઉર્મિલાએ કહ્યું, ચિંતા ન કર હનુમાન, રઘુકુળની પુત્ર વધુ ઉર્મિલાનું સતીત્વ સલામત છે ત્યાં સુધી સૂર્ય ઉદય નહીં પામે. હું સૂર્યની પુત્રી, સૂર્યની પુત્ર વધુ છું. સૂર્ય અમારો બાપ છે, એવો કયો બાપ નિષ્ઠુર હોય કે ઉદય પામીને દીકરીનું વિધવા રૂપ જોવે? સૂર્યદેવ ઉગશે નહીં. ઉર્મિલાનું આ પરમ સત્યની ઘોષણા સાંભળી હનુમાનજીના નેત્રો ભીંજાયા. અદભુત પાત્ર. ઘણા લોકો સતત પ્રશ્નો કર્યા કરે, ઉર્મિલાનો ત્યાગ વધારે કે સીતાનો ત્યાગ વધારે? હું એક જ સ્પષ્ટતા કરીશ કે કોનો ત્યાગ વધારે એની વ્યાખ્યા કરવામાં પાપ લાગવા સંભવ. બધા પોતપોતાની જગ્યાએ મહાન છે. ગુલાબ ગુલાબ છે, ડોલર ડોલર છે, મોગરો મોગરો છે. ગુલાબ કદી ડોલર ન થઈ શકે, ડોલર કદી ગુલાબ ન થઈ શકે. એ બધા ભેગા થઈ અને રઘુવંશની એક ફૂલવાડી ખીલી, જેની સુગંધ આજ સુધી ઇન્સાનોને મળતી રહી. કોનો ત્યાગ વિશેષ છે કેવું કઠિન. બધા પોતપોતાની જગ્યાએ અપ્રતિમ છે. હનુમાનજી મહારાજ પર્વત લઈને પાછા રવાના થાય છે. ભરતજી એમ કહ્યું કે મારા બાણ ઉપર બેસી જાઓ, હું તમને લંકા પહોંચાડી દઈશ. હનુમાનજીને થયું કે મારા ભારથી બાણ ચાલે, પણ બીજી જ ક્ષણે વિચાર ફેરવી નાખ્યો કે ભગવાનની કૃપા હોય તો શું ન થાય, હું આપના બાણની માફક જ જઈશ. હનુમાનજી મહારાજ પર્વત લઈને ઉપડ્યા છે. અડધી રાત્રિ થઈ, હનુમાન હજી આવ્યો નહીં. સુગ્રીવને ભગવાને પૂછ્યું, વિભીષણને પૂછ્યું, કઈ ખબર? બોલે ના મહારાજ, હજી કોઈ આવ્યું નહીં. ભગવાન હવે રડી પડ્યા. લક્ષ્મણનું મસ્તક ખોળામાં અને રામજી આક્રંદ કરે છે. સપહુન દુખી તો દેખી મોહી કાવું, બંધુ સદા તવ મૃદુલ સ્વભાવ. એ ભાઈ, તારો સ્વભાવ અતિ કોમળ હતો, તું મારું દુઃખ ક્યારે જોઈ શકતો નતો, આજ કેમ નિષ્ઠુર થઈ ગયો? બીજું તો કઈ નહીં ભાઈ, જગતમાં બધું મળે, પણ તારા જેવો ભાઈ તો સહોદર પણ ન હોય. ભલે આપણે જુદી જુદી માતાને પેટે જન્મ્યા, પણ એક જ માતાને પેટથી જન્મ્યો હોય તો તારા જેવી સેવા તો કોઈ કરે જ નહીં. રામજીની આંખમાં અશ્રુ આવ્યા છે.
મને આવી ખબર હોત કે મારે ભાઈને ગુમાવવો પડશે તો પિતાની આજ્ઞા પાળત, પણ સીતાએ મૃગ મારવાની વાત કરી અને ન સ્વીકારે. આ એને લીધે બધી ઘટના ઘટી છે. ભગવાન રામ લક્ષ્મણજીની મસ્તક ઉપર હાથ ફેરવીને એમ કહી રહ્યા છે, લખન બીજું તો કઈ નહીં, પણ જો તું નહીં જાગે, જો તું નહીં ઉઠે તો કદાચ તારું વેર લેવા માટે રાવણ કુળનો વિનાશ કરું. અને કાલે 14 વર્ષની અવધિ પૂરી થતા પહેલા વચન આપ્યું એ નિભાવવા હું અયોધ્યા જાઉં. ગુરુનો અને માતાનો આગ્રહ થાય હું અયોધ્યાની ગાદી સ્વીકારું. હું અને સીતા અયોધ્યાની ગાદી ઉપર બેસીએ, રાજ્યાભિષેક થાય. એ વખતે શ્રુતિ કીર્તિ અને શત્રુઘ્ન મને પગે લાગવા આવશે, ભરત અને માંડવી પગે લાગવા આવશે, ત્યાં સુધી તો ઠીક. પણ એ વખતે સુમિત્રામાં ઉર્મિલાનો હાથ પકડીને મને જયારે પગે લગાડવા લાવશે, અને એ અમારી રઘુકુળની ગરીબ પુત્ર વધુ ઉર્મિલા જયારે મને પગે લાગશે, ત્યારે હું એને આશીર્વાદમાં શું કહીશ? હું એને એમ કહું કે બેટી, સીતાને મેળવવા માટે તારી માંગનો સિંદૂર ભૂસાવવો પડ્યો. અને એ વખતે જયારે ઉર્મિલાજી આક્રંદ કરશે ત્યારે અમે કેમ જીવી શકીશું? લક્ષ્મણ તું ઉભો નહીં થાય તો દુનિયામાંથી 3 વસ્તુનો નાશ થશે. એક તો મારી અયોધ્યાનું ગૌરવ હણાશે, ઉર્મિલાનો સિંદૂર ભૂસાશે અને રામનો પ્રાણ જતો રહેશે. આખા કપિકુળમાં થોડી કરુણા, પણ જેમ કરુણ રસમાં વીર રસ આવીને ઉભો રહે, હનુમાનજી મહારાજ પર્વત લઈને પધારે છે. સુગ્રીવે કહ્યું, મહારાજ હનુમાનજી આવી ગયા, આ પર્વત રજૂ કર્યો, સુષાણે ઔષધિ લીધી, ઉપચાર કર્યો, અને ત્રિભુવનને મારીને બેઠું કરે એટલી જેનામાં શક્તિ એ ભગવાન જોઈ રહ્યા છે કે હમણાં લક્ષ્મણ બેઠો થશે, હમણાં લક્ષ્મણ ઉભો થશે. થોડી વારમાં લક્ષ્મણજી બેઠા થયા છે. ભગવાન રામ અને લક્ષ્મણ ભેટ્યા છે. હનુમાનજી સુષેણને લંકામાં મૂકી આવ્યા. સુષેણને લંકામાં છોડીને હનુમાનજી આવ્યા ત્યારે પ્રભુએ હનુમાનને કહ્યું, મારુતિ, હું દુનિયામાં બધાના ઋણમાંથી મુક્ત થઈશ, પણ તારું ઋણ કોઈ દિવસ ચૂકવી નહીં શકે. અંજનીના પુત્ર તે રઘુકુળને ઋણી કરી દીધું, સન્માન આપ્યું છે. રાવણને સમાચાર મળ્યા છે, ઇન્દ્રજીતની શક્તિ વિફળ ગઈ, લક્ષ્મણજી જીવતા થયા છે. રાવણ સીધો કુંભકર્ણને મહેલે જઈ કુંભકર્ણને જગાડે છે, અને જાણે કાજળનો પર્વત ઉભો થાય એમ કુંભકર્ણ બેઠો થયો. કુંભકર્ણે જાગીને રાવણને પ્રશ્ન પૂછ્યો કે તારું મુખ કેમ સુકાય છે, શું થયું? રાવણે બધી વાત કરી કે મેં સીતાનું અપહરણ કર્યું ને આવી બધી ઘટના બની છે. કુંભકર્ણે રાવણને ઠપકો આપ્યો કે જગદંબા હરિ આની કઈ શઠ ચાહત કલ્યાણ, જગતની માનું અપહરણ કરતા હે શઠ તને શરમ ના આવી? કુંભકર્ણ બહુ સરસ બોલ્યો. આટલું સુંદર બોલનાર કુંભકર્ણ રાવણને ઠપકો દે છે. ખેર, રામ ગામના પાદરમાં આવી ગયા હોય તો હું તારા પક્ષે લડી લઉં, પ્રભુના હાથે મરીને ભવસાગર તરી જાઉં. બાકી તું આવા ખોટા કામ કરવા લાગ્યો, હવે અહીંયા જીવાય નહીં. કુંભકર્ણને શરાબ પીવડાવ્યો, ભયંકર ભોજન કરાવ્યું, અને કુંભકર્ણ રણમેદાનમાં આવે છે. રણમેદાનમાં કુંભકર્ણ આવ્યો ત્યારે માનસ કહે, વિભીષણજી કુંભકર્ણને મળવા આવે છે. વિભીષણ કુંભકર્ણને પગે લાગે છે, કારણ કે એનો નાનો ભાઈ છે. પૂછું, કોણ? તમારો નાનો ભાઈ વિભીષણ. કેમ? બોલે, રાવણે મારો ત્યાગ કર્યો, હું રામજીની પાસે છું. તને રામે સ્વીકાર્યો ભાઈ? હા. કુંભકર્ણે હાથ લાંબા કરી વિભીષણને હૃદય લગાડી એક રાક્ષસના મુખમાં તુલસીદાસજીએ બહુ સુંદર શબ્દો લખ્યા. ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ, ધન્ય ધન્ય તવ ભયવું તાત નિશિચર કુલભૂષણ. બંધુ ઔષત કિન્હ ઉજાગર, બંધુ ઔષત કિન્હ ઉજાગર, ભજહુ રામ શોભા ગુણ સાગર, ભજહુ રામ શોભા. વિભીષણ તને ધન્ય છે, ધન્ય છે, તે તો રાક્ષસ કુળનું આભૂષણ બની અમને ઉજાગર કર્યા છે. પાપી છું, ઉપદેશ આપવાનો અધિકાર નથી વિભીષણ, પણ ઉંમરમાં તારાથી મોટો છું એટલે સલાહ આપું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન છોડીશ નહીં. એક રાક્ષસ સૂચના આપે છે. વિભીષણ વંદન કરીને જવા લાગ્યો ત્યારે કુંભકર્ણે કહ્યું, રામને તારે જો મિત્રતા હોય ભાઈ, અને હું તારો મોટો ભાઈ હોઉં, તો આ નાતે એક કામ કર. શું? રામજીને કહેજે કે રામજીને એટલું કહેજે કે મારો ભાઈ આવે છે, એને બહુ રમાડતા નહીં, જેમ બને એમ જલ્દી મૃત્યુ આપી દો.
મારો ઉદ્ધાર થાય એવું કરજે. કુળમાં તું એક દીપક બન્યો છે તો મને આશા છે આપણું કુળ તરી જશે. આમ કહીને કુંભકર્ણ એકદમ રણયુદ્ધમાં આવ્યો. વિભીષણે ભગવાનને વાત કરી. રામાયણમાં કુંભકર્ણનું બહુ ભીષણ યુદ્ધ બતાવ્યું છે. કુંભકર્ણ કોઈને મારતો નથી. આપ રામાયણનું કુંભકર્ણનું યુદ્ધ વાંચશો તો સમજ પડશે. એ બધા રાક્ષસોને રીછ અને વાંદરાઓને ખાવા જ મળે, કોઈને મારે નહીં, આવે ને પકડીને મળામ. એ ખાવાનું કામ કરે છે. રાવણ જયારે યુદ્ધ કરશે ત્યારે બધાને મારવાનું કામ કરશે, અને ઇન્દ્રજીત યુદ્ધ કરશે ત્યારે બધાને બાંધવાનું કામ કરશે. તુલસીદાસજીએ વિનય પત્રિકામાં ખુલાસો કર્યો કે રાવણ એ મોહ છે, કુંભકર્ણ એ અહંકાર છે, અને અહંકાર બધાને ખાવાનું જ કામ કરે. અહંકાર જયારે જાગે ત્યારે સદગુણને, પુણ્યને, સત્કાર્યોને ખાવા માંડે, એ બધાને ખલાસ કરી નાખે. રાવણ મોહ છે, મોહ માણસને મારવાનું કામ કરે, અને ઇન્દ્રજીત કામ છે, કામ માણસને બંધનમાં નાખે. એ પ્રત્યેકને કામના આવી એટલે માણસ બંધાયો, મોહ આવ્યો એટલે માણસ મળ્યો, અને અહંકાર જાગ્યો એટલે માણસના સત્કાર્યો ખલાસ. ભગવાનને દેવતાઓએ પ્રાર્થના કરી, મહારાજ કુંભકર્ણને બહુ રમાડો નહીં. ભગવાન કુંભકર્ણનો વિનાશ કરવા માટે તૈયાર થયા. બહુ ભીષણ યુદ્ધ થયું છે. ભગવાને કુંભકર્ણના ઉપર ભયંકર બાણ ફટકારી ધરતી ઉપર પછાડ્યો. આકાશના દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. કુંભકર્ણની તેજસ્વીતા ભગવાનના રૂપમાં સમાય અને કુંભકર્ણનો વિનાશ થયો. દેવતાઓએ જય ઘોષ કર્યો. અહંકારનો નાશ થયો. રાવણને સમાચાર મળ્યા કે કુંભકર્ણને મારી નાખ્યો. રાવણ બહુ રડ્યો. નહીતર કોઈ દિવસ રડે નહીં આ માણસ, પણ આજ ખૂબ રડ્યો. અને કોઈ દિવસ ન રડે, ક્યારેક રડે ને તો એના રડવા ઉપર બહુ ભરોસો ન કરવો. ક્યારેય ન રડતા હોય ને ક્યારેક રડે, એના રડવાની પાછળ પણ કંઈક હેતુ હોય. અતિ કંજૂસ માણસ હોય, એનું છોકરું 3 બાળા ગોળી આપીને તમે દૂધ પીવડાવીને સુવડાવ્યું હોય, 5 કલાક સુધી જાગે એવી કોઈ શક્યતા ન હોય, પણ એના મા બાપ અતિ કંજૂસ હોય ને એનું છોકરું પારણામાં સૂતું હોય, અને તમે સાવ ધીમે પગલે એની બાજુમાંથી ચાલો તો એ બાળક રડવા માંડશે. એને એમ કે બાજુમાંથી નીકળો. સુવડાવ્યું હોય, 5 કલાક સુધી જાગે એવી કોઈ શક્યતા ન હોય, પણ એના મા બાપ અતિ કંજૂસ હોય ને એનું છોકરું પારણામાં સૂતું હોય, અને તમે સાવ ધીમે પગલે એની બાજુમાંથી ચાલો તો એ બાળક રડવા માંડશે. એને એમ કે બાજુમાંથી નીકળ્યો છે, હિંચકો નાખતો થશે. એ હિંચકા માટે રડે. એનું રડવું સકારણ હોય, કારણ કે સંતાન અતિ કંજૂસનું છે, એનામાં આનુવાંશિક ગુણ આવ્યા હોય. એમ રાવણ કોઈ દિવસ રડે નહીં ને આજ પોક મૂકીને રડવા બેઠો, એની પાછળ હેતુ હતો. ઇન્દ્રજીતે આવીને કહ્યું, પિતાજી શું કામ રડો? કાલે મારું યુદ્ધ જોજો. બસ આટલું કહ્યું ત્યાં રાવણ છાનો રહી ગયો. રાવણને ઇન્દ્રજીતને યુદ્ધમાં મોકલવો હતો એટલા માટે રડ્યો. ઇન્દ્રજીત તૈયાર થયો. માનસમાં કથા આવે છે, પર્વતની ગુફામાં ઇન્દ્રજીત જઈ અને દેવીનો યજ્ઞ કરવા લાગ્યો. વિભીષણે રામજીને કહ્યું, મહારાજ મેઘનાદ મક કરે, અપાવન મેઘનાદ અપવિત્ર યજ્ઞ કરે છે, જો પૂરો થશે તો એને જીતવો કઠિન છે. રામજીએ લક્ષ્મણને કહ્યું, લખન તું જા એને મારીને આવજે, તારા હાથે એનું મૃત્યુ છે. લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી, આજ એને માર્યા વગર આવું તો રઘુવીરનો દૂત નહીં કેવડાવ. લક્ષ્મણ, અંગદ અને હનુમાન 3 જણ ગયા. લક્ષ્મણજી ગુફાની બહાર રહ્યા. અંગદ અને હનુમાનને અંદર મોકલ્યા. અંદર જતાવે તો હનુમાનજીએ ઇન્દ્રજીને એક થપાટ મારી કે આ બધું પહેલા કરી લેવાય, હવે મોડું. ઉઠ! આમ જા. ખેંચે છે, વાળ ખેંચે, પીઠ ચીરે. ઇન્દ્રજીત ઉભો થતો નથી. ઇન્દ્રજીત એમ કે છેલ્લું શ્રીફળ હોમી દઉં તો તાકાત નથી, રામ પણ મને મારી શકે. અંગદ અને હનુમાન ઘણી કોશિશ કરે પણ અસુર હટતો નથી યજ્ઞમાંથી. હનુમાનજી અંગદને કહ્યું કે આ છેલ્લું શ્રીફળ છે ને હોમાઈ ગયા પછી મુશ્કેલી, કરવું શું? ઉઠતો નથી. મહાત્માઓ કહે, હનુમાનજીએ યુક્તિ કરી. અંગદને કહ્યું, તું એક કામ કર, ઇન્દ્રજીતની સામે મને એક પાટલો નાખી દે. ઇન્દ્રજીતની સામે પાટલો નાખીને હનુમાનજી બેઠા. પેલો દેવીનો યજ્ઞ કરતો હતો, દેવીના મંત્રો બોલતો હતો, દેવીની સ્તુતિ કરતો હતો. નરાધિતાસि વિધિના વિવિધો ઉપચારે કિમ વૃક્ષ ચિંતન પરે નિકૃતમ વચોભી સામે ત્વમેવ યદિ કિંચન મયી. માતાજીના મંત્રો બોલતો હતો. એમાં હનુમાનજી સામે બેસીને મંત્રોમાં ભૂલ પડાવવા માટે ગણપતિના ચાલુ કર્યા. સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો. હનુમાનજી ગણપતિના બોલે, પેલો બિચારો માંડ દેવીના મંત્રો ભેગા કરે. એમાં હનુમાનજી એવા આડા મંત્રો નાખે અને મંત્રમાં ફેર પડવા લાગ્યો. યજ્ઞનો સિદ્ધાંત મંત્રમાં ફેર પડે એટલે યજ્ઞનું ફળ જતું રહે. ઇન્દ્રજીતને ભૂલાયું. ઇન્દ્રજીત અકળાયો, હાથમાં ગદા લઈને ઉભો થયો. હનુમાનજી અંગદને કહ્યું કે હવે નીકળી જાય, યજ્ઞ એનો અધૂરો રહ્યો. ઇન્દ્રજીત બહાર આવે છે, ભયંકર યુદ્ધ થાય છે. લક્ષ્મણ અને ઇન્દ્રજીતનું ખૂબ યુદ્ધ ચાલ્યું છે. દેવતાઓએ લક્ષ્મણને પ્રાર્થના કરી, મહારાજ હવે એને મારી નાખો.
ભગવાન લક્ષ્મણજીએ બાણ ચડાવ્યું. સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું. રાવણ અસુર પુત્રને હૃદય લાગ્યું. પછી કટી કર ધડી અને શીશ જુદા કરી વેરી દળ વીખીને વ્યોમ વાગ્યું. એક જ બાણ ઇન્દ્રજીતના ઉપર ફટકાયું. ઇન્દ્રજીત ધરતી ઉપર પડ્યો, પણ પડતી વખતે બોલ્યો, રામાનુજ કહી રામ કહી અસ કહી છાંડે સી પ્રાણ ધન્ય શક્ર જીત માતુ તવ કહ અંગદ હનુમાન. હે રામ, હે લખાન, આમ રામ રામ બોલતા બોલતા ઇન્દ્રજીતે જયારે પ્રાણ છોડ્યા એ વખતે અંગદ અને હનુમાન ઇન્દ્રજીતને કહે, તારી જનેતાને ધન્યવાદ છે. કારણ જન્મ જન્મ મુનિ જતન કરાગી અંતરામ કહી આવત નાગી. યુગો સુધી મહાત્માઓ સાધના કરે, છેલ્લી ઘડીએ રામ આવવું કઠિન. એક અસુરના મુખમાં રામ નામ નીકળ્યું છે. ઇન્દ્રજીતનો ઉદ્ધાર થયો છે, ઇન્દ્રજીતને ગતિ થઈ. અને રાવણને આ સમાચાર મળતા રાવણ દુખી થયો. મંદોદરીએ પગ પકડીને કહ્યું, પતિદેવ હવે તો યુદ્ધ છોડો. રાવણે કહ્યું, હજી હું યુદ્ધના મેદાનમાં ક્યાં ગયો છું? અને હવે છેલ્લે રાવણ યુદ્ધના મેદાનમાં આવે છે. રાવણનું યુદ્ધ તો કેટલું ભયંકર છે. તુલસીદાસજીએ પાનાઓના પાનાઓ લખ્યા છે. ભીષણ યુદ્ધ થયું છે. રામજીની સેનાને રાવણે ખૂબ મારી છે. ભગવાન રામજી યુદ્ધમાં આવે અને 30 બાણ રાવણને મારે, 10 મસ્તક અને 20 ભુજા, છતાં નવા મસ્તકો પેદા થાય, મરતો નથી. મૂર્છિત રાવણ સંધ્યાના સમયે સારથી અને લંકામાં લઈ ગયો, મર્યો નહીં. રામજીએ મૂર્છિત કરી દીધો. સીતાજીએ ત્રિજટાને અશોક વાટિકામાં પૂછ્યું, બેન મને એવા સમાચાર મળ્યા છે કે રામજી 30 બાણ રાવણને મારે છતાં મરતો નથી, એનું કારણ શું? ભગવાન એને કેમ નથી મારતા? ત્રિજટાએ સીતાજીને કહ્યું, વૈદેહી, રામજીએ હજી મારવાનો નિર્ણય જ નથી કર્યો, હજી રમાડે છે. કારણ રાવણ તમને ભૂલ્યો નથી. રાવણના હૃદયમાં તમે છો, તમારા હૃદયમાં રામ છે. રામના હૃદયમાં 14 બ્રહ્માંડ છે. આ વખતે રાવણને મારે તો એના હૃદયમાં રહેલા સીતા તમારું વિસર્જન થાય. તમારું વિસર્જન થાય તો રામની અવતાર લીલા સમેટાય, અને અવતાર લીલા સમેટાય તો સમય પહેલા 14 બ્રહ્માંડનો નાશ થાય. નથી મારતા. એહી કે હૃદય બસ જાનકી મમ જાનકી ઉર્વાસ હૈ. એહી કે હૃદય બસ જાનકી મમ જાનકી ઉર્વાસ હૈ. મમ ઉદર ભુવન અનેક લાગત બાન सबको नास है. मम उदर भुवन अनेक लागत बान सबको नाश है. સીતાએ ત્રિજટાએ કહ્યું, જ્યારે રાવણ યુદ્ધના મેદાનમાં તમારું ધ્યાન ચૂકી જશે ત્યારે રામજી 31મું મારીને એનો નાશ કરશે. સવાર પડતા રાવણ પાછો શસ્ત્રો લઈને મેદાનમાં આવ્યો છે. ભયંકર યુદ્ધ થયું છે. ભગવાન રામ 30 બાણ મારે, પણ જેમ તીર્થોના પાપ વધી જાય, તીર્થમાં કરેલા પાપો અનેક ગણા થઈ જાય, એમ રાવણના મસ્તકો વધવા લાગ્યા. ભગવાન રાવણને જાણી જોઈને મારતા નહોતા. ભગવાનની ઈચ્છા હતી કે વિભીષણ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી મારે રાવણને મારવો નથી. સાધક એમ ન કહે કે મોહનો નાશ કરો ત્યાં સુધી પ્રભુ કહે મારે મોહને મારવો નથી. માટે ભગવાન પ્રતીક્ષા કરતા હતા. અને જયારે ખૂબ જ આખું આકાશ રાવણના મસ્તકોથી ઘેરાઈ ગયું, દેવતાઓ ધ્રુજી ગયા કે મહારાજ પાપીને બહુ રમાડો ની, આમણે અમને બહુ દુઃખ આપ્યું છે. ભગવાને વિભીષણની સામે જોયું. વિભીષણને કહ્યું, આ કેમ મરતો નથી? ભગવાન વિભીષણને પૂછે. વિભીષણ કહે, મહારાજ આપ તો બધું જાણો છતાં પૂછો છો, તો હવે એટલું જ કહીશ, હવે જલ્દી કરો મહારાજ. એની નાભીમાં અમૃત છે, અને એ અમૃત ઉપર ઘા નહીં થાય ત્યાં સુધી એ નહીં મરે. સીતાનું અપહરણ કરી આવ્યો, અને પછીથી રાવણ ઊંઘમાં પણ બોલી જતો તો રામ આવ્યા, રામ આવ્યા. અને રાવણ ઊંઘમાં પણ બોલી જતો તો રામ આવ્યા, રામ આવ્યા. અને ભયથી જે બોલાય ને એ શબ્દ નાભીથી ઉભરે. તેથી રામ નામનું અમૃત નાભીમાં ભેગું થઈ ગયેલું. જ્યાં સુધી રામ નામનું અમૃત ન તૂટે ત્યાં સુધી રામ પણ મારી શકે નહીં. કારણ કે રામ કરતા રામ નામની શક્તિ અધિક છે. નામી કરતા નામ શ્રેષ્ઠ ગણાયું છે. ભગવાન રામજીને કહ્યું, 31મું બાણ મારો. ઋષિની સંસ્કૃતિને ધન્ય બનાવવા માટે, ગાયોની કતલને અટકાવવા માટે, નદીઓના પાણીને ગૌર કરવા માટે, ઋષિઓના યજ્ઞો જે બંધ થયા હતા એને પુનઃ પ્રજ્વલિત કરવા માટે, વૈદિક સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરવા માટે ભગવાન રામજીએ પોતાના સારંગ ઉપર જ્યાં 31 બાણ ચડાવી અને પ્રપંચાને ખેંચી
સમુદ્ર માથા મૂકી દેશે એવી ભીતિ લાગવા લાગી. મેરુના શિખરો તૂટવા લાગ્યા, આકાશ ખરડવા લાગ્યું, પર્વતો નીચે પડવા લાગ્યા, વનરાયમાં એકદમ વાવાઝોડું શરૂ થઈ ગયું. નદીઓના પાણી આમ જતા હતા એને બદલે આમ વહેવા લાગ્યા. મહાત્માઓના ધ્યાન ભંગ થવા લાગ્યા, અપ્સરાઓના નૃત્ય ચુકાઈ ગયા. દેવરાજ ઇન્દ્ર ગાદી ઉપર ઉભો થઈ ગયો. આખું બ્રહ્માંડ તરબતર થઈ ગયું વીરરસમાં. ભગવાન રામજીએ ધરતી ઉપર પોતે બરાબર ટેકો લઈ અને જ્યાં પતંચાને ખેંચી પાખાડા સર્પો જેમ છૂટવાની તૈયારી હોય, અયોધ્યામાં શુકન થયા અને લંકામાં અપશુકન થયા. રાવણના હાથમાંથી હથિયારો પડવા લાગ્યા, મસ્તક ઉપર ગીધ અને કાગડાઓ બેસવા લાગ્યા, શિયાળ બોલવા લાગ્યા, રથના ચક્રો બહાર નીકળવા લાગ્યા, ઘોડાની લગામ તૂટવા લાગી. મંદોદરીના હાથમાંથી પ્રતિમા પડી ગઈ. મંદોદરી સમજી ગઈ કે આજ કંઈક અમંગલ સમાચાર આવશે. ભગવાન રામજીએ 31 બાણ ચડાવીને જ્યાં ફેંક્યા, 10 મસ્તક, 20 ભુજા અને 31 નું બાણ જ્યાં રાવણની નાભીમાં વાગ્યું છે, આકાશમાંથી પર્વત પડે એમ ધરતી ઉપર ઉંચકાઈને રાવણ નીચે પડ્યો. જીવનમાં પહેલી વાર બોલ્યો, કહા રામ રન હતો પ્રચારી, રામ ક્યાં છે? આટલું બોલી અને રાવણ સદાને માટે આંખ બંધ કરવાની તૈયારી. ધરતી ઉપર રાવણ પડ્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલો રામચંદ્ર. ભગવાન રામજીનો જય જયકાર થયો. રામજી રાવણના મસ્તક પાસે જઈને ઉભા રહ્યા છે. રાવણનું તેજ પ્રભુના તેજમાં સમાયું. બધાને ખૂબ જ નવાઈ લાગી છે. આકાશના દેવતાઓ સ્તુતિઓ કરવા લાગ્યા. મંદોદરી રડતી રડતી મેદાનમાં આવી પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને આક્રમ કરે. જાન્યો મનુજ કરી દનુજ કા નન દહન પાવક હરી સ્વયં જાન્યો મનુજ કરી દનુજ દહન પાવક હરી સ્વયં જગી નમત સુર બ્રહ્માદિ સુર પિયુ ભજ ગુનાગી કરુણામયમ આજન્મ તે પરદ્રોહરત પાપોધમય તવ તનુ અયમ તુમહી દિયો નિજ ધામ રામ નમામિ બ્રહ્મ નિરામયમ. મંદોદરી કહે, આખી જિંદગી પાપમાં વિતાવી છતાંય આપને પ્રભુએ મુક્તિ આપી. બ્રહ્મના ચરણમાં હું બાર બાર નમસ્કાર કરું છું. રાવણનો સંસ્કાર થયો. વિભીષણને લંકાની ગાદીનો રાજ્યાભિષેક થયો છે. હનુમાનજી મહારાજ શ્રી સીતાજીને સમાચાર આપતા ગયા છે, માં રાવણનો નાશ થયો. જાનકીજીના નેત્રમાં આંસુ આવ્યા. હનુમાન, હવે જલ્દી ઉપાય કર, પ્રભુના દર્શન કરી શકો. હનુમાનજીએ રામજીને વાત કરી. વિભીષણને સૂચના આપવામાં આવે. વિભીષણે રાક્ષસીઓને કહ્યું, શ્રી સીતાજીને સ્નાન કરાવી, દિવ્ય વસ્ત્રાલંકાર પહેરાવી જાનકીજીને રામ પાસે લાવ્યા. રામજીને થયું, આ તો પડછાયો છે, મૂળ સીતા તો અગ્નિમાં છે. કાર્ય પૂરું થયું, હવે પડછાયાને જલાવી દઉં, મૂળ જાનકીને પ્રગટ કરું. તેથી લક્ષ્મણને કહ્યું, ચિતા ખડકો. જાનકીજી સમજી ગયા. સીતાજી બેઠા, અગ્નિ પ્રજ્વલિત થયો. અરણ્યકાંડમાં અગ્નિમાં સમાયેલા મૂળ સીતા બહાર નીકળ્યા અને પ્રતિબિંબ, લૌકિકતા એ બધું બળીને ભસ્મ થયું. મૂળ વૈદેહી પ્રગટ થયા. શ્રી રામજીની બાજુમાં વિરાજિત થયા. કપિકુળ પરમાત્માના ચરણારવિંદમાં દંડવત કરે છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે. સ્વયં બ્રહ્માજી ધરતી ઉપર આવી સીતારામજીની સ્તુતિ કરે. જય રામ સદા સુખ ધામ હરે રઘુનાયક સાયક ચાપ ધરે. જય રામ સદા સુખ ધામ હરે રઘુનાયક સાયક ચાપ ધરે. ભગવાન દારણ સિંહ પ્રભુ ગુણ સાગર નાગર નાથ વિભો. ભગવાન દારુણ સિંહ પ્રભુ ગુણ સાગર નાગર નાથ વિભો. પરમાત્માની સ્તુતિ કરી. બ્રહ્માજી ગયા. ઇન્દ્ર આવી સ્તુતિ કરી. અમૃતની વર્ષા કરી. જેટલા રીંછ અને વાંદરાઓ મર્યા હતા એને પુનઃ જીવિત કર્યા છે. ઇન્દ્ર સ્તુતિ કરીને ગયો. પછી તો શંકર ભગવાન આવ્યા. ભગવાનની સ્તુતિ કરી. શંકરજીએ કહ્યું, મહારાજ આપનો રાજ્યાભિષેક થશે ત્યારે હું અયોધ્યા આવીશ આપના દર્શને. આટલું કહીને શિવજી ગયા છે. સ્વામીજી વર્ણન કરે. વિભીષણે ભગવાનને કહ્યું, મહારાજ આ બધી સમૃદ્ધિ આપની છે, મને સેવા સોંપો, હું શું કરું? ભગવાને કહ્યું, વિભીષણ લંકા તમને મળી ગઈ, પણ વસ્ત્ર અલંકાર અને સમૃદ્ધિ પુષ્પક વિમાનમાં ભરી આકાશમાંથી મારા રીંછ અને વાંદરા ઉપર ફેંકો, એ બધા સ્વીકારે.
વિભીષણ દ્વારા ભગવાન રામજીએ લંકાની બધી સંપત્તિ આકાશમાંથી ફેંકાવી દીધી. રીંછ વાંદરને ઘરેણાની શું કિંમત? નિર્ણય વિચિત્ર લાગે. ભગવાને રીંછ અને વાંદરાઓને આ બધું સોનું શું કામ અપાયું? પણ ભગવાનની ઈચ્છા હતી કે રાવણે જે સંપત્તિ ભેગી કરી છે એ બધો પાપનો પૈસો છે. આ પાપનો પૈસો સંતના હાથમાં આવશે તો સંતની બુદ્ધિ કાલ બગડશે. માટે અધમતાનો પૈસો ભગવદ ભક્તોમાં વેચાઈ જાય, સમર્પિત થઈ જાય તો કાલ વિભીષણની બુદ્ધિ બગડે નહીં. એટલા માટે અનીતિનો પૈસો વેચાવી નાખ્યો છે. રીંછ અને વાંદરાઓ અલંકાર પહેરી પ્રભુની પાસે ઉભા ત્યારે ભગવાને કહ્યું, ભાઈઓ, તમારા બળથી મેં રાવણને માર્યો છે. દુનિયામાં મારી કથાની સાથે તમારી કીર્તિ ગવાશે. ત્યારે બધાના નેત્રમાં આંસુ આવી ગયા. મહારાજ, મચ્છર ગરુડને મદદ ન કરી આપની શક્તિ હતી એટલે અમે કામ કરી શક્યા. ભગવાને કહ્યું, તમે દેવતાઓના અંશાવતારો છો, તમે તમારા સ્થાનમાં જાઓ. જવાનું કહ્યું ત્યારે કોઈને ગમ્યું નહીં. ભગવાન બધા રીંછ અને વાનરને વિદાય આપે છે. અંગદ, નરલીલ, જાંબવંત, સુગ્રીવ, ગવગવાક્ષ, કેસરી આવા મુખ્ય રહ્યા. બાકી બધા જ રીંછ વાંદરાઓ પ્રભુની સામે જોતા જોતા વિદાય લઈ ગયા. વિભીષણે આવી રામજીને વિનંતી કરી, મહારાજ, મારા ઘરને પવિત્ર કરો. ભગવાને કહ્યું, તારું ઘર, તારો ખજાનો એ બધું મારું જ છે, પણ ભાઈ, મને ભરત યાદ આવે છે. ભરતને યાદ કરતા એક એક પળયુગ સમાન વીતે છે. સમયસર અયોધ્યા નહીં પહોંચું તો હું વીરને જીવતો નહીં મેળવી શકું. માટે વિભીષણ પુષ્પક તૈયાર કરો. એક દિવસ બાકી છે, મારે અયોધ્યા પહોંચવું છે. વિભીષણ વિમાન તૈયાર કરે છે. તુલસીદાસજી વર્ણન કરે, રામ, લખન, વૈદેહી, વિભીષણ, ત્રિજટા, સુગ્રીવ, ગવગવાક્ષ, અંગદ, નળનીલ આ બધા જામવંત મુખ્ય વિમાનમાં બેઠા અને લંકાના રણાંગણમાંથી વિમાન આકાશ માર્ગે પ્રસ્થાન કરે. તુલસીદાસજી લખે છે, ચલત વિમાન કોલાહલ હોઈ, જય રઘુવીર કહત સબ કોઈ. જય જયકાર થાય છે. વિમાનમાંથી રામજી સીતાજીને રણમેદાન બતાવે, સેતુ બંધ બતાવ્યો, રામેશ્વરજીની પૂજા કરી, અગસ્ત્યના આશ્રમમાં આવ્યા, વાલ્મીકીના આશ્રમમાં આવ્યા. મહાત્માઓ આજ નાચે છે. સાધુ સંસ્કૃતિનો વિજય થયો છે. યજ્ઞો ફરી વખત શરૂ થયા છે. વેદનો સ્વાધ્યાય આશ્રમોમાં ફૂટ્યો છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા છે. રામજી સંતોને દંડવત કરે છે ત્યારે મહાત્માઓ રડી પડે છે, રાઘવ, અમારી સંસ્કૃતિને ધન્ય કરી છે. ભગવાને ભરદ્વાજજીના આશ્રમથી હનુમાનજીને કહ્યું, તું અયોધ્યા જઈ અને ભરતને ખબર આપ કે પ્રભુ આવે છે. ધીમે ધીમે ખબર આપજે. હનુમાનજી પવન પુત્ર ઉપડી ગયા અને વિમાન શૃંગવેરપુરના પાદરમાં ગુહરાજાના ગામની બહાર ઉતર્યું. સામે કિનારે ગુહરાજાને ખબર મળ્યા કે રામ આવ્યા. નાવ નાવ કહા લોગ બુલાએ, બૂમો પાડવા લાગ્યો, નૌકા લાવો, નૌકા લાવો. ભગવાન પધાર્યા. બધા ભીલો ભેગા થયા. ભગવાન ગુહને ભેટીને પૂછે છે, કુશળ છો ના? ગુહરાજ રડી પડે છે, મહારાજ, મારા જેવો કુશળ બીજો કોણ હોય? જગતનો ઈશ્વર એક ભીલને આંગણે આવીને સામેથી પૂછે કે તું કુશળ છો? ભગવાન રામે ગુહને કહ્યું, નૌકા વાળો કેવટ ક્યાં છે? બોલાવ, ઉતરાઈ ચૂકવવાની બાકી છે. વૃદ્ધ કેવટ નૌકાની પૂજા કરતો હતો, એને બોલાયો, આવ્યો, ભગવાનના પગમાં પડી ગયો. ભગવાને કહ્યું, કેવટ બોલ, ઉતરાઈ શું આપું? બોલે, મહારાજ, એ તો બીજી વખત દર્શન કરવાની યુક્તિ હતી, બાકી ઉતરાઈ લેવી નથી. કઈ નહીં કેવટ, કઈક તો લે. બોલે, મહારાજ, બાકીની બધી વાત પછી, પણ પહેલા એક ફરિયાદ કરી લઉં. તમે જયારે ગયા ત્યારે તમારી પાસે સગવડ નહોતી એટલે મારી નૌકા માંગી. મેં કેટલી જતન કરી નૌકાને 14 વર્ષ સાચવી. મને એમ કે પાછા આવશો ત્યારે પાછા નૌકામાં બેસજો. આ વખતે વિમાનની સગવડ થઈ ગઈ તો સીધા ઉતરી ગયા મહારાજ, નૌકાને ભૂલી ગયા. ભગવાને કહ્યું, કેવટ, વિમાન હતું ને તોય મારે તારી નૌકામાં જ બેસવું હતું, પણ હું ન બેઠો ને વિમાન અહીંયા ઉતાર્યું. એનું એક જ કારણ કે પહેલી વખતનો કરજો હજી ચૂક્યો નથી, ત્યાં બીજું ઋણ ક્યાં માથે ચડાવવું? હજી એક વખતની ઉતરાય તારી બાકી, હું રઘુવંશી આપી શક્યો નથી. આનું નામ બ્રહ્મત્વ, જે સામાન્યમાં સામાન્ય માનવીના ઋણમાં રહે છે. પરમાત્માનું રામ અવતાર, આપણે તો અવતારોએ આ જ કામ કર્યા છે. નાનામાં નાના માણસને બોલાવો. ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ આમ અવતારની આમાંથી હારમાળા લઈ લો. આ કામ મોટાને તો બધા બોલાવે, એમાં શું મોટી વાત છે? મોટામાં તો કાંઈ ન હોય તો બધા વાહ વાહ કરતા હોય. નાનામાં નાના માણસને આપણા સંતોએ આ કાર્ય કર્યું છે. છેલ્લે છેલ્લે ભગવાન સહજાનંદ સ્વામી સુધી આ કાર્યની ધારા ફૂટતી રહી. નાનામાં નાનો માણસ, સામાન્યમાં સામાન્ય માણસ. તો ભગવાન રામજી
આ રીતે કેવટને ભેટે છે. ભગવાને કેવટને કહ્યું શું આપું? તો કેવટે પ્રભુને કહ્યું મહારાજ ઉતરાય તો નહીં લઉં, કારણ કે મેં સોગંદ ખાધા છે. બોલે કંઈક તો તારે લેવું પડશે આજે. ત્યારે કેવટે સજલ નેત્રે રામજીને કહ્યું મહારાજ આપવું હોય તો એક કામ કરો. શું? મને અને મારી પત્નીને વિમાનમાં બેસાડીને અયોધ્યા લઈ જાઓ. હવે મારે અંતિમ દિવસો અયોધ્યા વિતાવવા છે. અને ભગવાન ભીલને વિમાનમાં બેસાડે. જગતને પ્રભુએ બતાવ્યું મને નૌકામાં બેસાડે, એને હું વિમાનમાં બેસાડું છું. પ્રભુ એને સાથે લઈ તુલસીદાસજી અહીંયા લંકા કાંડ પૂરો કરી નાખે છે. ભગવાનના રણાંગણના વિજયની કથા જે પ્રેમથી ગાશે, સાંભળશે, એને જીવનના સંઘર્ષોમાં પ્રભુ વિજય અપાવશે. આટલો આશીર્વાદ આપી બાબાજી લંકા પૂરો કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલશુ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ ષષ્ઠમઃ સોપાન લંકા કાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. प्रभुना चरणમાં युद्धकांड अर्पण કરી उत्तरकांडની कथा शुरू करूं તે પહેલા कुछ समय के लिए बड़े भाव और आदर से घबराए जब मन अनमोल, घबराए जब मन अनमोल, तब मानव तू मुख से बोल कृष्णं शरणं गच्छामि. तब मानव तू सब गाइए. तब मानव तू मुख से बोल कृष्णं शरणं गच्छामि. तब मानव तू घबराए जब मन अनमोल, तारू घबराए जब मन अनमोल, बोल तब मानव तू मुख से बोल धर्मं शरणं गच्छामि. तब मानव तू स्वामी. तब मानव तू मुख से बोल सत्यम शरणं गच्छामि. तब मानव तू मुख से बोल सत्यम शरणं गच्छामि. घबराए जब मन अनमोल, तारू घबराए जब मन अनमोल, बोल तब मानव तू मुख से बोल संतम शरणं गच्छामि. स्वामी. तब मानव तू मुख से बोल रामं शरणं गच्छामि. तब मानव तू मुख से बोल रामं शरणं गच्छामि. तब मानव तू मुख से बोल शिवं शरणं गच्छामि. तब मानव तू मुख से बोल शिवं हर भोले शरणं गच्छामि. हर हर शंकर शरणं गच्छामि. हर स्वामी. हर गंगे शरणं गच्छामि. हर बोलो सरयू शरणं गच्छामि. बोलो हवे यमुने शरणं गच्छामि. तब मानव तू मुख से बोल राधे शरणं गच्छामि.
गच्छामि तब मानव तू मुख से बोल सीते शरणम गच्छामि बोलो घबराए जब मन अनमोल तारू घबराए जब मन अनमोल बोल तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि गच्छामि तब मानव तू मुख से बोल रामम शरणम गच्छामि तब मानव तू मुख से बोल सत्यम शरणम गच्छामि बोलो शिवम शरणम गच्छामि हर भोले शरणम गच्छामि हर शंकर शरणम गच्छामि हर भोले शरणम गच्छामि हर गौरी शंकर गच्छामि हर गौरी शंकर गच्छामि बोलो सीते शरणम गच्छामि हरे राधे शरणम गच्छामि बोलो यमुने शरणम गच्छामि बोलो सरयू शरणम गच्छामि हर गंगे शरणम गच्छामि तब मानव तू मुख से बोल संतम शरणम गच्छामि तब मानव तू मुख से बोल धर्मम शरणम गच्छामि तारू घबराए जब मन अनमोल घबराए जब मन अनमोल तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि तब मानव तू मुख से बोल शिवम शरणम गच्छामि हर भोले शरणम गच्छामि हर शंकर शरणम गच्छामि हर गौरी शंकर गच्छामि हर गौरी शंकर गच्छामि हर गंगे शरणम गच्छामि बोलो राधे शरणम गच्छामि हरे सीते शरणम गच्छामि तब मानव तू मुख से बोल रामम शरणम गच्छामि આગળની કથા શરૂ કરું તે પહેલા થોડી મિનિટો આયોજકો તરફથી જે કંઈ હોય તે બોલ કૃષ્ણમ શરણમ ગચ્છામિ
तब मानव तू मुख से बोल रामम शरणम गच्छामि। तब मानव तू मुख से बोल धर्मम शरणम गच्छामि। बोलो शिवम शरणम गच्छामि। हर भोले शरणम गच्छामि। हर शंकर शरणम गच्छामि। हर गौरी शंकर गच्छामि। हर गौरी शंकर गच्छामि। तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि। तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि। घबराए जब मन अनमोल, घबराए जब मन अनमोल, तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि। लंका कांड पूरो कर्या पछी सातमું સોપાન ઉત્તરકાંડ. ઉત્તરકાંડનો આરંભ અતિ કરુણ છે. માનસકારે ઉત્તરકાંડના આરંભમાં અયોધ્યાનું દર્શન કરાયું છે. રહા એક દિન અવધિ કર અતિ આરત પુરલોક જહાં તહાં સોચહી નારી નર કૃષતनु राम वियोग. रहा एक दिन अवधि कर अति आरत पुरलोग जहाँ तहाँ सोचहि नारी नर आज कृषतनु राम वियोग. एक ज दिवस अवधि ने बाकी है. आज सांज सुधी में रामजी ना आवे तो अयोध्या ने जीवित राखवी कठिन है. आज सवारथी अयोध्याની દિવાલો અવધવાસીઓને ધક્કો મારો એકદમ આધારભૂત રીતે આવીને ભરતજીને પકડી લે છે. કોણ ભાઈ, કોણ છો તમે? બોલે મહારાજ હું ભગવાન રામનો સંદેશ લાવ્યો છું. ભરતજી પૂછે છે રુદન કરતા કરતા હનુમાનજી અને વાત કહે છે. मारुत सूत मैं कापी हनुमाना मारुत मारुत सूत मैं कापी हनुमाना मारुत नाम मोर सुनु कृपा निधाना नाम मोर सुनु नाम मोर सुनु कृपा निधाना. હું પવન પુત્ર હનુમાન છું મહારાજ. ભગવાન રામ સકુશળ અયોધ્યા પધારી રહ્યા છે. રામ અયોધ્યા પધારે છે આટલા શબ્દો સાંભળતા ભરતજી થોડા વધારે દુખી થઈ ગયા. ભરતજીને એમ થયું કે હનુમાન ખાલી રામજીની જ વાત કેમ કરે. જ્યારે ભરતજીએ સાંભળ્યા હનુમાનજી મહારાજને બાથમાં લઈને ભેટે છે. હનુમાનજીને ભરતજીએ કહ્યું કે મારુતિ આ સંદેશ સમાન જગતમાં મારા માટે કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. હનુમાન મને એમ લાગે છે કે આ સંદેશ તે મને આપ્યો, આના બદલામાં હું તને શું આપું? બધી વસ્તુ નાની લાગે છે. સંતો કહે છે હનુમાનજીને ભરતજી એમ કહ્યું કે તારો આપેલો સંદેશ
હમણાં સાચો પડે તો હું તને બીજું તો શું આપું, પણ મારુતિ રામ અયોધ્યા આવે, ગાદી ઉપર બેસી જાય, સીતારામજીને એકવાર ઝાંકી કરી લઉં અને એ દર્શન કર્યા પછી મારી બંને આંખો કાઢીને તારા હાથમાં અર્પણ કરી દઉં. और तो मैं क्या दूं तुझे? હનુમાન તે અમને ઋણી કરી દીધા, પણ એક કામ કર, જલ્દી રામ પાસે જઈને ભગવાનને કહે 14 વર્ષ વિતાવી શક્યા છે અવધવાસીઓ, હવે એક દિવસ જતો નથી, આપ જલ્દી પધારે. ગોસ્વામીજી વર્ણન કરે છે, હનુમાનજી મહારાજ ગંભીરતાને સમજી ગયા. એકદમ ભરતજીને અયોધ્યામાં જવાની સૂચના આપીને પોતે રામજીની પાસે આવે છે. ભગવાન રામને વંદન કરી હનુમાનજીએ કહ્યું, મહારાજ અયોધ્યાને બચાવવી મુશ્કેલ છે, જેમ બને જલ્દી આપણે અયોધ્યા જવું જોઈએ. ભગવાનનું વિમાન તૈયાર થયું છે, આકાશ માર્ગે વિમાન અયોધ્યા તરફ ઉપડે છે. અહીં ભરતજી દોડતા દોડતા વશિષ્ઠજીના આશ્રમમાં જઈ પગ પકડે છે. બાપજી, મારા બધા જ અપરાધોને માફ કરી મારો ઈશ્વર પધારે છે. મહારાજ અવધને શણગારાવો, આજ ઘર ઘર મંગલ ગાવો, ઘર ઘર દીપ જલાવો. મહારાજ આજ મારો પ્રભુ પધારે છે. ભરતજી ગલીઓમાં દોડે છે. માં કૌશલ્યાને જઈને ખબર આપ્યા, માં રામ આવે છે. માં અને પુત્ર ભેટ્યા છે. આખી અયોધ્યાના નેત્રો સજળ થયા છે. અયોધ્યા રામનું સ્વાગત કરવા માટે અયોધ્યાની સરયુને કિનારે આવી છે. હજારો માણસોની મેદની છે. આકાશ તરફ મીટ માંડીને લોકો ઉભા છે. હમણાં વિમાન દેખાશે, હમણાં વિમાન દેખાશે. વિમાન વાયુ વેગે આવી રહ્યું છે. ભગવાન રામજીએ દૂરથી અયોધ્યા મિત્રોને બતાવી કે આ મારી અવધ મને અત્યંત પ્રિય છે. વિમાન નીચે ઉતર્યું છે. જેમ પૂર્ણિમાનો ચંદ્ર જોઈને સમુદ્ર પાગલ બને એમ અવધવાસીઓ હિલોળે ચડ્યા છે. વિમાન નીચે ઉતર્યું. ભગવાન રામજીએ વિમાનને કહ્યું, તમે સ્વયં સંચાલિત વિમાન છો, કુબેરની સંપત્તિ છો. રાવણ તમને ઝૂંટવી લાવેલો, તમે કુબેરની પાસે જતા રહો. વિમાન કુબેરના ગૃહે ગયું છે. ભગવાન રામે અયોધ્યાની ભૂમિની ધૂળને મસ્તક ઉપર મૂકી અયોધ્યાની પવિત્ર ધૂળીને વંદન કર્યા છે. રામાયણકાર કહે, મિત્રોને ભગવાન કહે, આ મારી નગરી મને અત્યંત પ્રિય છે. ભગવાન અવધની સરાહના કરતા બોલ્યા છે, અતિ પ્રિય મોહે યહાં કે બાસી, અતિ પ્રિય મોહે યહાં કે બાસી, અતિ પ્રિય મોહી યહાં કે બાસી, અતિ પ્રિય મમ ધામ દાપુરી સુખ રાશી. આ સુખની ખાણ મારી નગરી મને અત્યંત પ્રિય છે. અહીંના રહેનારા મને અત્યંત પ્રિય છે. સરયુનું દર્શન કરાયું. ભગવાન રામ, લખન, વૈદેહી મિત્રોની સાથે દોડ્યા. હજારો માણસો આતુર નઈને ઉભા છે. વશિષ્ઠ મહારાજ આગળ છે. સૌ પ્રથમ ભગવાન રામજી ધાઈ ધરે ગુરુ ચરણ સરોરુહ, ધાઈ ધરે ગુરુ ચરણ સરોર. ગુરુદેવ વશિષ્ઠજીના પગમાં દંડવત કરતી વખતે રામજીએ હથિયારો એક બાજુ ફેંકી દીધા, બાપજીના ચરણમાં પડી ગયા. માનો વિશ્વને એક સૂત્ર આપ્યું કે બાપજી, શસ્ત્ર ફેંકીને તમને પગે લાગુ છું, એનો અર્થ એ થયો કે રામ રાજ્ય શાસ્ત્રથી આવશે, શસ્ત્રથી નહીં આવે. શસ્ત્ર છોડ દીએ પ્રભુને. વશિષ્ઠજીના પગ પકડ્યા. લક્ષ્મણજીએ વંદન કર્યા. શ્રી સીતાજીએ પ્રણામ કર્યા. આચાર્યવર વશિષ્ઠજી આશીર્વાદ આપે. બ્રાહ્મણોને, ઋષિઓને વંદન કર્યા છે. હજારો માણસો ઉભા છે. ભગવાન રામજીએ ભરતને જોયા છે. ભરત દોડે, રામજી સામે દોડ્યા અને ભરતનું હાડ પિંજર જેવી કાયા જોતા આજ ભગવાન રડી પડે છે. ભરતે પ્રભુના ચરણમાં જ્યાં વંદન કર્યા, ભગવાન કુછ બોલ નહીં પાએ. ભરત આ શું કર્યું છે? ભરતનો હાથ પકડીને હૃદય જયારે રામે લગાડ્યા છે. મહાત્મા તો એમ કહે છે, અયોધ્યા નિર્ણય ન કરી શકી કે આ બે ભાઈમાં કોનો વનવાસ થયો હતો. એક રૂપ સધાઈ ગયું. ભરતજી ખૂબ રડ્યા છે. પરમાત્માના ચરણારવિંદમાં પડી માનો ભરત की आत्मा कह रही थी, हमारे प्रभु अवगुण चित ना धरो, हमारे प्रभु अवगुण चित ना धरो, समदर्शी है
नाम तिहारो समदर्शी है, नाम तिहारो समदर्शी है, नाम तिहारो समदर्शी है, चाहे तो पार करो हमारे प्रभु, अवगुण चित ना धरो हमारे प्रभु, अवगुण चित ना धरो। एक नदिया एक नाल कहावत, मैलो ही नीर भरो, दोनों मिलकर एक बरन भय, दोनों मिलकर एक बरन भय, सुरसरी नाम परो हमारे हरि, अवगुण चित ना धरो हमारे हरि, अवगुण चित ना धरो। यह माया भ्रमजाल कहाव सूरदास सगरो, यह माया भ्रमजाल कहावत सूरदास सगरो। भरत जी रो रहे हैं, प्रभु बार बार उठा रहे हैं। लक्ष्मण जी भरत ने पगे लागे छे। लक्ष्मण ने हृदय लगाड़ी भरत एटलू बोला, लखन ते तो रघुकुल ने उज्जवल કરી દીધું। શત્રુઘ્ન રામ ને પગે લાવે છે, લક્ષ્મણજી ને વંદન કરે છે, શ્રી સીતાજીના ચરણમાં બંને ભાઈઓએ પ્રણામ કર્યા, વાત્સલ્ય ને કરુણા રેલાઈ ચૂકી છે। ભગવાને જોયું અયોધ્યા આતુર છે, હવે એનો અધિકાર થઈ ચૂક્યો છે સાક્ષાત્કારનો। ચિત્રકૂટમાં પૂર્ણ અધિકાર સંપન્ન નહોતો થયો, પણ હવે તો થઈ ચૂક્યો છે। તેથી ભગવાન રામજીએ અનેક રૂપ ધારણ કર્યા છે। अमित रूप प्रगटे ते ही काला, मिले जथा विधि सब ही कृपाला। एक एक व्यक्ति ની સામે એક એક રૂપ લીધું અને ભગવાને પોતાની વ્યાપકતા જાહેર કરી। કોઈને આજે એમ ન લાગ્યું કે રામ મને મળ્યા નથી। નાના માણસને એની રીતે, મોટાને એની રીતે, વડીલોને એની રીતે, બાળકોને એની રીતે, બધાને અયોધ્યામાં અનુભવ થયો। રામજી પહેલા મારી સાથે બોલ્યા। આવો અનુભવ આખી અયોધ્યાને થયો। લોકો ધન્ય ધન્ય બન્યા છે, નેત્રોના અશ્રુ રોકાતા નથી। ગોસ્વામીજી વર્ણન કરે છે, ભવ્ય સ્વાગત થયું છે, જય જયકાર થઈ રહ્યો છે। રાજમાર્ગ ઉપર ભગવાન રામ પધાર્યા છે। કાફી ગીરદી રામજીએ વશિષ્ઠ બાપજીને કહ્યું, બાપજી પહેલા મારે મારી કઈ કઈ માને પગે લાગવું, મને કઈ કઈ માં પાસે લઈ જાઓ। સૌ પ્રથમ કઈ કઈ અંબા ને મહેલે ગયા છે। ભગવાને જોયું માં જરા લજ્જિત થઈ છે। પ્રથમ એને ઘરે જઈ કઈ કઈ ના પગમાં પડ્યા, ત્યારે કઈ કઈ રડી પડ્યા, બેટા મેં તને બહુ દુઃખ આપ્યું। ભરત રામજીએ કહ્યું, માં અત્યાર સુધી દુઃખ નથી થયું, હવે તું આવું બોલીશ તો દુઃખ થશે। માં સાચું કહું, તે મને વનમાં ન મોકલ્યો હોત તો મને શું ખબર પડત કે બાપ દીકરાને પ્રેમ કેવો હોય। માં તે વનમાં ન મોકલ્યો હોત તો શું ખબર પડત કે પત્નીનો ધર્મ કેવો હોય। તે મને વનમાં ન મોકલ્યો હોત તો શું ખબર પડત ભાતૃભાવ કેવો હોય। માં તે મને વનમાં ન મોકલ્યો હોત તો શું ખબર પડત સેવકો કેવા હોય।